અને જે કલ્પનાની બહારની વસ્તુ પ્રાપ્ત થાય ને એમાં આનંદ ઝાઝો હોય. અને કિશોર કિશોરીઓની શિબિર હતી, એમાં આવવાની બાપાની આજ્ઞા થઈ કે દુબઈથી તમે પાછા નૈરોબી જઈ 3-4 દિવસમાં નીકળો. હજુ તો હું પહોંચ્યો નથી અને પ્રથમ તમારા ચેરમેન બહુ બળ્યા છે. અને એમનો મને ફોન આવ્યો કે સ્વામી અમે રાજી જ છીએ, તમે નાયરોબીથી પાછા જવાના હો તો અમે રાજી જ છીએ, પણ કે જો તમે નાયરોબીની બહાર નીકળ્યા તો અમારે ત્યાં તમારે આવવાનું છે. અને અતિ ઉદાર દિલે એમણે એ પણ વાત કરી કે તમે બાપાને પૂછજો, કંપાલા માટે ભીખુભાઈ આગ્રહ કર્યો હશે એટલે બાપાનો મને ફોન આવ્યો અને કહ્યું કે તમે કંપાલા જજો, ઉત્સવ છે એના માટે. મેં બાપાને કીધું, મેં કહ્યું બાપા આમાં ધેર ઇઝ એન એટેચમેન્ટ, કે જો કંપાલા જવાનું થાય અને હજુ હું પૂરું કરું ને બાપા કે તો સુભાષને ત્યાં દારેસલામ જઈ આવજો. એટલે એટલું હેત પ્રીત એમને સ્વામી સાથે છે. અને આજે મારે કોઈ વિશેષ નવી વાત નથી કરવાની. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત છે અને શ્રાવણ માસ દરમિયાન આપણે હરિલામૃત કે વચનામૃત કે સ્વામીની વાતોની પારાયણ થતી હોય છે. જેમ આપને અહીંયા આગળ આ દારેસલામનું આખું આપણું સંસ્કાર ધામ હરિમંદિર છે, ચાલુ આરતીમાં જ મર્યાદા મૂકીને મેં પૂજ્ય વિશ્વ સ્વરૂપ સ્વામીને વાત કરી. મેં કહ્યું કે ભારતમાં 1-2 સંતો જો ધ્યાનમાં ચડી ગયા હોય અને ભગવાનની કૃપાથી સીધા જ ત્યાંના મંદિરમાંથી અહીંયા દારેસલામ જો પ્રગટ થાય તો આ વાતાવરણ એટલું બધું ભક્તિમય છે કે એવું લાગે જ નહીં કે તમે ભારતની બહાર હો. You have been able to create an India in the terms of spirituality here. તો વિશ્વ સ્વરૂપ સ્વામીએ જરાક સુધાર્યું મને કે આપણે ત્યાંય હરિમંદિરમાં ઘણીવાર આટલી ભક્તિ આપણને જોવા મળતી નથી. તો જ્યાં મહારાજ પ્રગટ છે અને જ્યાં મૂર્તિઓમાં આપણા ગુરુ પરંપરા પ્રગટ છે ત્યાં સત્સંગની ભર જોવાની છે. તો મને એક પ્રસંગ યાદ આવે છે કે અમદાવાદની અંદર અમારે શ્રાવણ માસ દરમિયાન, જેમાં એક સંસ્કાર ધામ ને હરિમંદિર કહેવાય, એવા પૂજ્ય સત્સંગી જીવન સ્વામીની કૃપાથી 44 હરિમંદિરો છે. 44 અમદાવાદ ખાતે જ ખાલી. દારેસલામમાં તમારે પરા સભાની અંદર હોય ને 1, 2, 3 એવી રીતના. પણ હું તમને આ કંઈ આંકડાથી અભિભૂત કરવા માટે વાત નથી કરતો, પણ અમુક સંસ્કાર ધામની અંદર સભા લગભગ 2-2.5 હજાર, અમુકમાં 15,000, એવરેજ લગભગ 800-900. અને જે નબળામાં નબળું મંડળ છે, એટલે ભક્તિની લીધે નહીં, સંખ્યાની પ્રમાણે એ આપણું મીઠાખડી મંડળ, ત્યાંય પારાયણમાં લગભગ 300 હરિભક્તો ભેગા થતા હોય. પણ જ્યારે પારાયણ આવે ને ત્યારે સંતો હરિલામૃતની કથા કરવા જાય. અને અમદાવાદ વિભાગમાં સંત નિર્દેશક તરીકે મારી સેવા છે. એટલે કયા સંત ક્યાં જાય, કયા વિસ્તારમાં જાય એની ગોઠવણી કરવાની હોય. તો એકવાર રખિયાલ વિસ્તારના હરિભક્તો મારી પાસે આવ્યા અને મને બહુ વિનંતીથી, વિવેકથી મને કહ્યું, મને કે બ્રહ્મવિહારી સ્વામી, મેં કીધું શું? એ કે સ્વામી આ વખતે સંતો અમારા વિસ્તારમાં આવે. મેં કહ્યું બરાબર. એ કે કૃપા કરીને એમને વિનંતી કરજો કે હરિલામૃતમાંથી પ્રેમજી વાણિયાનું આખ્યાન ન કરે. એટલે મેં કીધું કેમ? એ કે છેલ્લા 6 વર્ષથી પ્રેમજી વાણિયાનું જ આખ્યાન ચાલ્યું આવે છે. એટલે મેં તપાસ કરી અને જોયું તો રખિયાલ વિસ્તારમાં પૂજ્ય બ્રહ્મપ્રકાશ સ્વામી જવાના હતા અને છેલ્લા 6 વર્ષથી બ્રહ્મપ્રકાશ સ્વામી જ જતા હતા. એટલે મેં બ્રહ્મપ્રકાશ સ્વામીને બોલાવ્યા.
વડીલ છે, બુદ્ધિશાળી છે, રમૂજી છે, બાપા સાથે હેતવાળા છે. ઘણી બધી બાબતોમાં હું એમનું માર્ગદર્શન માંગુ છું. પણ મેં કીધું બ્રહ્મ, તે કે બોલ. મેં કહ્યું કે તમે રખિયાલમાં પારાયણ કરવા જવાના છો? એ કે હા. મેં કહ્યું આખ્યાન કયું લેવાના? તે કે પ્રેમજી વાણિયો. મેં કહ્યું યાર દયા કરો. મેં કે કેમ? મેં કહ્યું હરિભક્તોની ફરિયાદ છે કે છેલ્લા 6 વર્ષથી એકનું એક આખ્યાન તમે લો છો, એ ફરિયાદ છે. તો એ કે છેલ્લા 6 વર્ષથી એના એ જ હરિભક્તો હોય છે, હું ફરિયાદ કરું છું? જો સમજી રાખજો, તમે એના એ, અમે એના એ, અને વાત પણ એની એ. જેમ યોગી બાપા કહેતા કે યહી ચને કી દાલ, યહી ચને કી રોટી, જબ ખાएगा તબ ભૂખ जाएगा. I don't want to tell you anything new, but just as Lord Buddha has said that better than speaking 1,000 words, speak one good word 1,000 times. Better than doing 1,000 things, do one good thing 1,000 times. Better than thinking 1,000 thoughts, think one good thought 1,000 times. The magic lies in repetition. તમે રોજ 1000 વાર જો પ્રમુખ સ્વામીનું સ્મરણ કરશો ને, તો સાક્ષાત્કાર થઈ જશે. સેંકડો વાર જુદા જુદા અટપટા જુદા શાસ્ત્રમાંથી અહીંયા ત્યાંથી જુદી જુદી વાતો વિચાર કરી કરીને મન આપણું વમળમાં ચડશે. ટુ બ્રિંગ અવર સેલ્વ્સ ઇન ટુ ફોકસ. એક વાત નક્કી છે જ, આ બિલ્ડિંગની અંદર માઇલો ને માઇલો વાયર હોય ને, બટ જ્યાં સોકેટ હોય ને ત્યાં જ કરંટ આવે. એમ તમને આ દુનિયાની અંદર શાસ્ત્રોની, સમાગમની, સત્સંગની એવી સેંકડો વાતો, લાખો કરોડો વાતો થતી હશે, પણ જ્યાં ભગવાન પ્રગટ હોય ને ત્યાં જ તમને એનર્જી આવે છે. એટલે આજે મારે આપની આગળ બીજી કોઈ નવી વાત નથી કરવી. ઇટ્સ ધ સેમ થિંગ, બટ ઓલ આઈ હેવ કમ ટુ આસ્ક યુ ઇઝ ટુ થિંક અબાઉટ ધ સેમ થિંગ ઇન અ ડિફરન્ટ વે. આપણે આ બધા જ ભેગા થયા છે, બધા પાસે જુદી શક્તિ છે, તાકાત છે, વિચારવાની કંઈક રીત છે. એ બધાની અંદર જો આપણું તદ્દન ફોકસ પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામીમાં થાય ને, ઇફ વી ગેટ ટુ નો હિમ બેટર, તો આપણા તમામ પ્રશ્નોનો સાર એ જવાબ આપી શકે એમ છે. ઇટ્સ અ ફેક્ટ. જેને પ્રગટ જોડે જોડાણ કે કનેક્શન છે ને, એને જ સત્સંગમાં કંઈ પ્રાપ્ત થાય છે. અને નવી કોઈ વાત નથી. ઇટ્સ ધ સેમ થિંગ. કેમ કે આપણા પ્રશ્ન બદલાય તો વાત બદલાય ને. તમને મેલેરિયા થાય તો કઈ દવા આપે? ક્લોરોક્વિન કે ક્વિનાઇન. બીજી વાર મેલેરિયા થાય તો કઈ આપે? ત્રીજી વાર થાય તો એ શું આપે? દવા કઈ આપે? બદલે? ભાઈ તમારો રોગ બદલાતો નથી તો દવાઈ ના બદલાય. એમ આપણે કામ, ક્રોધ, લોભ ચાલુ હોય ને તો વાત એની એ જ થવાની. Because until we change, there shall be no change. The critical part is, can we change? And if we change the way we think about Bapa, તો આપણને અંતરની અંદર પ્રાપ્તિ થશે કે સ્વામી જે આપણને મળવા માંગે, કહેવા માંગે, જે આપણને સાર સમજાવવા માંગે છે, એ સત્સંગની અંદર આપણને પ્રાપ્ત થતો હશે. સ્વામીનું કેવું છે કે ઘણી વાર આપણે સ્વામીનો વિચાર કરીએ ને ત્યારે તદ્દન બહારના માણસ આવીને આપણને સ્વામીના મહિમાની વાત કરતા જાય છે. આ વખતે જ્યારે વોટર શોની ઉદ્ઘાટન થયું અને જે વોટર શોમાં ગાંધીનગરમાં હાજર હતા ને, એને એક અહેસાસ થયો કે સ્વામી આપણી સંસ્થાને ક્યાંથી ક્યાં મૂકી દીધી. ધ લેવલ ઓફ પરફેક્શન, એલિવેશન. હી ઇઝ ટેકિંગ ધ સંસ્થા અ નોચ હાયર. આપણને ગમે કે ન ગમે, ફાવે કે ન ફાવે,
એટલા બધા નાના મોટા કાર્યો આપણા દ્વારા પ્રેરણા આપીને સ્વામી કરાવે છે કે વી ફાઇન્ડ આઉટ કે સત્પુરુષની આપણી સંસ્થાને ક્યાં મૂકવી છે, શાસ્ત્રી મહારાજની સંસ્થા. તો સ્વામી પાસે ગુજરાતના સ્પીકર અશોક ભટ્ટ સાહેબ આવ્યા અને સ્વામી રૂમમાં બેઠા હતા અને વોટર શોનું ઉદ્ઘાટન થઈ ગયા પછી બધાએ જોયું, આ તે કરીને બધા જ્યારે પાછા આવ્યા અને તે વખતે સ્વામી પાસે આવીને બેઠા. હવે ઘણીવાર કોઈ પોલિટિશિયન હોય તો સભાની અંદર ઘણી બધી વાતો કરે, કારણ કે એના ફોકસની અંદર સભા હોય છે. પણ જ્યારે એકલા હોય, કોઈ જ નથી, બાપા બેઠા છે અને અમે બે સંતો હતા અને આવીને એમને શાંતિથી વાત કરી. એમને કીધું કે બાપા, આપને ખ્યાલ તો હશે કે હું ગુજરાતનો છું. સ્વામી કે છે ને. એ કે બાપા, વિધાનસભામાં એક નિયમ હોય છે કે સ્પીકર જ્યારે બોલતા હોય ને તો કોઈ એમને અટકાવી ન શકે. સ્વામી કે બરાબર છે. એટલે કે બાપા, હું જે આજે વાત આપને કરું તો આપ ખાસ મને તમે રોકતા નહીં. એટલે આપણને ખબર પડી એ કાંઈક એવી વાત કરવાના હશે કે કદાચ બાપા રોકે પણ ખરા. એટલે સ્વામી તો બાજુમાં રૂમાલ હતો ને રૂમાલ તરત વાળવા બેઠા. સ્વામીની સ્ટાઇલ છે, હી ઇઝ ગોટ અ પિલો ઓન હિઝ લેપ અને રૂમાલ હોય ને સ્વામી આમ રૂમાલને આમ 1 2 3 4 ફોલ્ડ કરીને જો સંપૂર્ણ વાળી દે ને એટલે આપણે ઊભા થઈ જવાનું. આઈ એમ ટ્રાઇંગ ટુ શો ટુ યુ કે સ્વામીની જે ઇડિયોસિન્ક્રસી છે, આમ આમ વાળે, આમ પાછળ આમ કરે, આમ કરતા હોય. એટલે અશોક ભટ્ટ સાહેબે બાપાને કહ્યું કે બાપા, કે હું પહેલી વાર મારો અંતરનો વિચાર આપની આગળ પ્રગટ કરું છું. એ કે મને એવી એક અંતરમાં અનુભૂતિ થઈ, જો એ સ્વામિનારાયણ ન હોય પણ મને એવો અહેસાસ થયો છે કે જેવો ભગવાન સ્વામિનારાયણનો પ્રભાવ અને જેવી ભગવાન સ્વામિનારાયણની પ્રતિભા હતી એવી જ આજે આપનો પ્રભાવ અને પ્રતિભા છે. હજુ બાપા બોલવા જાય ને પેલા કે પછી આગળ એમણે વાત કરી કે જેવું ભગવાન સ્વામિનારાયણે કાર્ય કર્યું હતું, આજે મને એમ અંતરમાં થાય છે કે એવું ને એવું જ કાર્ય આપ કરો છો. જેવા એમણે પરમહંસો કર્યા હતા એવા જ તમે સાધુ સંતો કર્યા અને જેવા કાર્યો એ કે કોઈની કલ્પનામાં નહીં. આપે એક સંપ્રદાયને એવો ઊંચો મૂકી દીધો છે કે હું એક જૈન સંમેલનમાં ગયો હતો. પોલિટિશિયન તો બધા સંમેલનમાં જાય. એક બહુ જ મોટા જૈન ગુરુ જેના લાખો અનુયાયીઓ છે, એમણે એમની અંગત સંતોની શિબિરમાં વાત કરી. કોણ? જૈન સંપ્રદાય, જેમના ગુરુ અને એ પોતે જેવા મનાય એવા ગુરુ, એમને અંગત એમની સંત શિબિરમાં એવી વાત કરી કે આજે તો પ્રમુખ સ્વામીએ ફક્ત એમના 8 સંતોને ચૂંટીને જો દિલ્હીનું અક્ષરધામ બનાવી શકતા હોય તો 800 સંતોને છૂટા મૂકશે તો આખા પૃથ્વીને સ્વર્ગમાં ફેરવી શકશે. ઘણીવાર વી ફીલ કે આપણે જે બાપાને સમજીએ છીએ ને, બરાબર આપણે પૂજા કરીએ, મૂર્તિ સામે જોઈએ, કોક કંઈક બોલે તો એની જોડે લઢી લઈએ, એ બધું જ કરતા હોય છે. પણ somehow, sometimes, some outsiders they come and they tell us who Bapa is. મને યાદ છે કે એકવાર અમે જ્યારે ચિન્મયાનંદ સ્વામી, બહુ જ મોટા સંત, અને મારી દ્રષ્ટિએ કે હિન્દુ ધર્મને વેસ્ટર્ન વર્લ્ડની અંદર પોપ્યુલરાઇઝ કરવા માટે ચિન્મયાનંદ સ્વામીએ જે દાખલો કર્યો છે એવા કોક બીજા સંતે કર્યો હશે. પાવરફુલ, થોટફુલ, ઇન્ટેલિજન્ટ, અ ગ્રેટ ઓરેટર, અને જેને કોઈની સાડાબારી નહીં. સમજી ગયા ને? હું એમનો નેચર કહું છું. ચિન્મયાનંદ સ્વામી 1983 થી when I was a young boy, like a small sadhu, every time અમે આમંત્રણ આપવા જઈએ ને તો મારે, હું હોઉં, ઈશ્વર સ્વામી હોય, આત્મસ્વરૂપ સ્વામીની ભેગા જોડમાં હું હોઉં, દર વખત મને જોઈને કે મને કે બોય કમ હિયર, ધીસ ઇઝ ચિન્મયાનંદ સ્વામી. એકવાર 85ની સાલની અંદર ચિન્મયાનંદ સ્વામી બાપાના દર્શન કરવા અને મળવા માટે આપણા ઉત્સવમાં સ્વામીની રૂમમાં પધારવાના છે. બાપા હજુ નતા આવ્યા. દરવાજા કે ઊભા રહીને સ્વામીનું આસન અને ચિન્મયાનંદ સ્વામીનું આસન, એની વચમાં એક ફ્લાવર વાઝ હતો. દરવાજે ઊભા ઊભા ચિન્મયાનંદ સ્વામીએ શું કહ્યું?
એના શિષ્યોને એ કે આર ધીસ ફ્લાવર્સ રિયલ? એટલે એમના શિષ્યો થોડાક મૂંઝાયા. એટલે મેં કહ્યું કે નો સ્વામી, દે આર આર્ટિફિશિયલ ફ્લાવર્સ હતા. મને કે મેડ ઇન જાપાન. મેં કહ્યું સ્વામી, હાઉ ડુ યુ નો દે આર મેડ ઇન જાપાન? બીકોઝ વી ઇમ્પોર્ટેડ ધેમ ફ્રોમ અમેરિકા એન્ડ ટેકનિકલી અમેરિકા ગેટ્સ ધેમ ફ્રોમ જાપાન. હાઉ ડુ યુ નો દે આર મેડ ઇન જાપાન? મને કે બોય, nowadays Japan makes so many things, even God is doubting whether he made man or Japan made man. કોઈ જ સાડાબારી નહીં. અને એ ચિન્મયાનંદ સ્વામી એટલા બધા આપણે કહીએ ને મુક્ત, કોઈની એને ચિંતા નહીં. એ ચિન્મયાનંદ સ્વામી પાસે અમે જ્યારે જ્યારે જતા ને ત્યારે પહેલો પ્રશ્ન પૂછતા, શું ખબર? અનધર બિગ ટેમ્પલ? એ કે આઈ કોલ પ્રમુખ સ્વામી ધ ગ્રેટેસ્ટ ટેમ્પલ બિલ્ડર દેટ હિન્દુઇઝમ હેઝ એવર ક્રિએટેડ. એ વાત એ ક્યારે કરતા ખબર છે? જે વખતે બાપાએ ફક્ત 100 મંદિર બંધાવ્યા હતા, એમને ક્યાં ખબર હતી કે પ્રમુખ સ્વામી 828 મંદિર બનાવવાના છે. ઇમેજિન હુ સ્વામી ઇઝ. 828 મંદિર, બરાબર? પણ એમની એનર્જી અને સ્ટેમિના તો જુઓ. 828 મંદિરમાંથી સ્વામીએ 727 મંદિર તો એમના હાર્ટ એટેક પછી બનાવ્યા છે. આફ્ટર ધ ફર્સ્ટ હાર્ટ એટેક કોઈક 727 મંદિર બનાવે, તાકાત છે? આપણે તો જરાક હૃદયમાં કાંઈક થાય ને તો પગથિયા ચડવાનું છોડી દે કે લિફ્ટ 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 શોધ્યા. હજુ તમે વિચાર કરતો ચોંકી જશો. 828 મંદિર બાપાએ બનાવ્યા ને, એમાં 528 મંદિર આફ્ટર હિઝ બાયપાસ સર્જરી. આ સ્ટેટિસ્ટિક્સ કાઢ્યા છે મેં. બાયપાસ પછી લોકો તો છે ને રૂમ બદલવા તૈયાર ના હોય. જરાક કંઈક ટેમ્પરેચર બદલાય ને ડોક્ટરને ફોન કરે, ડોક્ટર કહે તું મને છોડ, નહીં કે મને આવશે હાર્ટ એટેક. એટલો બધો પોતે હાઈપર થઈ જાય ને. સ્વામી ભગવાનમાં વિશ્વાસ રાખીને જે કામ કરે છે ને એટ ધીસ એજ, એમના શિષ્ય તરીકે આપણે કોઈ ફરિયાદ લઈને જઈ શકાય કે બાપા મને હાર્ટ એટેક આવ્યો, હવે હું શું કરું? ભાઈ ચાલુ રાખ તારું કામ. લુક એટ હિમ. બાયપાસ પછી 527 ટેમ્પલ્સ જો બનાવ્યા હોય, અને અઘરામાં અઘરા પ્રોજેક્ટ્સ. દિલ્હી અક્ષરધામ જ્યારે બનતું હતું ને, ત્યારે એકવાર એક રાતના હું ખાલી સાઈટ ઉપરથી નીકળ્યો, એટલા બધા પથ્થર પડ્યા હતા, એટલા બધા પથ્થર, ચારે બાજુ પથ્થર 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 પથ્થર, હ્યુજ, 2 ટન 3 ટન. અને હું આમ ચાલતા ચાલતા છે ને લિટરલી રડી પડ્યો. રાતના 2 વાગે આઈ વોઝ વોકિંગ થ્રુ ધ સાઇટ. આઈ ફેલ સો ઓવરવેલ્મ્ડ. મે ગો માય ગોડ. અને બીજે દિવસે સ્વામી, તે વખતે આપણી ઇન્ટરનેશનલ મીટિંગ હતી, અને બીજે દિવસે સ્વામી અંદર રૂમમાં બેઠા ત્યારે મેં બાપાને ખાલી વાત કરી. મેં કહ્યું બાપા, ગઈકાલ રાતે હું ખાલી આમ પસાર થતો હતો અને આટલા બધા પથ્થર જોઈને મેં કહ્યું સ્વામી હું આમ અભિભૂત થઈ ગયો ને આમ રડી પડ્યો. સ્વામી કે આટલા પથ્થર છે ને. મેં કહ્યું બાપા આ પથ્થર કોઈકને તમે મફતમાં ભેટમાં આપો ને તોય હાર્ટ એટેક આવી જાય. કરું શું? સમજી ગયા ને? વોટ ડુ યુ ડુ વિથ ધીસ સ્ટોન? બોલો, હું તમને મફતમાં ભેટમાં આપી દઉં ને પથ્થર, તો તમે કે ઓ બાપા, સો ડિફિકલ્ટ. You can't lift, you don't know where they go, what will happen, આ છે તે છે. And I am telling you as a part of a team member. સમજાય છે? બહારનો માણસ કે તો જુદી વાત છે. I felt, oh my God. સ્વામી મને શું કે ખબર? હસતા હતા. સ્વામી કે જો આ બધું કામ છે ને, શાસ્ત્રીમાં યોગીમાંની 2 મૂર્તિ છે એમની રૂમમાં. સ્વામી કે અક્ષરધામમાંથી ગંગા અને યમુનાના પ્રવાહની જેમ શાસ્ત્રીમાં યોગીમાદની પ્રેરણા આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. સ્વામી કે આટલા બધા પથ્થર છે ને, એને મારી છાતી ઉપર એક કાંકરીનો પણ ભાર નથી. ધીસ ઇઝ પ્રમુખ સ્વામી. આટલું બધું કાર્ય કરે છે, એક કાંકરીનો ભાર નહીં. તો આટલા હસમુખા, હળવા, રમતા, હરતા. તમે જાઓ ને, હી કનેક્ટ્સ વિથ યુ સ્ટ્રેટ અવે. Look at him. Sometimes when we look and think about Bapa, તો જેમ ચિન્મયાનંદ સ્વામીએ કહ્યું કે ગ્રેટ ટેમ્પલ બિલ્ડર, પણ ક્યાં સુધી ટેમ્પલ બિલ્ડર? ચિદાનંદ સ્વામી એવું કહેતા
કે જ્યારે પ્રમુખ સ્વામીના પગલાં મારા આશ્રમમાં થાય ત્યારે હું શું માનું છું કે ભારતની તમામ પવિત્ર નદી ને તમામ તીર્થ સ્થાનો એ સાક્ષાત મારે આંગણે પધાર્યા. આ કોણ? બહારના સંત મહાત્માઓ જે યોગાસન શીખવાડે છે ને, રામદેવજી મહારાજ, અને એમના એ લાખો માણસો અનુયાયીઓ છે. હરદ્વાર ઋષિકેશની વચમાં એક હોસ્પિટલ બનાવતા હતા, આયુર્વેદની હોસ્પિટલ, 1000 બેડની, લગભગ 1000 કરોડ રૂપિયાની. અને એ હોસ્પિટલના ઉદ્ઘાટન માટે, ખાતવિધિ માટે 8-9 ચીફ મિનિસ્ટરો, બધા જ મહાત્માઓ, બધા જ ત્યાં ભેગા થવાના હતા. અને બાપા સારંગપુર હતા. રામદેવજી મહારાજ બહુ પવિત્ર છે, એમના મનમાં બાપા માટે ભાવ ઘણો છે. એમણે સારંગપુર ફોન કર્યો અને જોગાનું જોગ મને ફોન કર્યો અને મને કીધું कि हमारी इच्छा है कि प्रमुख स्वामी हमारी ये हॉस्पिटल की खात विधि में पधारे. એટલે મેં કહ્યું કે महाराज श्री जरा क्षमा करना कि स्वामी श्री की तबीयत अच्छी नहीं है. तो मैंने कि क्या हुआ? मैं કીધું बुखार हुआ. तो एक કે સારી ડોક્ટરની ટીમ મોકલીને પણ અમારી ઈચ્છા છે કે પ્રમુખ સ્વામી અમારે ત્યાં આવે. એટલે મેં કહ્યું કે અત્યારે તબિયત નરમ છે, સ્વામી આવી નહીં શકે, હજુ સાંભળજો. કલાક પછી ફરી ફોન આવ્યો. કોઈ ન કરે, ઉદ્ઘાટન અને ખાત તો થવાનું જ છે, આટલા ચીફ મિનિસ્ટર, આટલા મહાત્માઓ બધા જ. કલાક પછી પાછો ફોન મને કે બ્રહ્મવિહારી સ્વામી. મેં કહ્યું કે બોલો સ્વામી. એ કે 2 घंटे के लिए बापा नहीं आ सकते. मैंने કે મેં કહ્યું એવું સ્વામી નથી, તબિયત નરમ છે, સ્વામી સારંગપુરમાં. એ કે હું હેલિકોપ્ટર મોકલું. મેં કહ્યું બરાબર, પણ સ્વામીને તાવ છે. એ કે હું કેમ આગ્રહ કરું છું, હવે સાંભળજો, कि मैंने सुना है कि प्रमुख स्वामी जहां चरण डालते हैं वो भूमि स्वर्णमय हो जाती है. इसके लिए मेरा आग्रह है कि प्रमुख स्वामी હેલિકોપ્ટરમાં આવે, સાંભળો, અને હેલિકોપ્ટરમાંથી ઉતરે જ નહીં, ખાલી હેલિકોપ્ટરમાં બેઠા બેઠા મારે ત્યાં ખાલી પગ અડાડીને એ પાછા જાય તો હું માનીશ કે મારી ભૂમિ પવિત્ર થઈ જાય. આ કોણ કે છે? તમે, હું નહીં. જે મહાત્માઓ એ પોતે જ એના શિષ્યો એમને ભગવાન જેવા માને છે, they are saying it and they feel it. ઉપર છલ્લું નહીં. જ્યારે સ્વામીશ્રીને મળે, દર્શન કરે, વાર્તાલાપ કરે, સ્વામીમાં કંઈક એવું તત્વ હશે ને. અને આપણને જ્યારે આ ખબર પડે કે એની પાસે જે કોઈ નજીકમાં આવે ને કંઈક અનુભવ થાય છે. પણ ફરી વાર મારે એકની એક જ વાત તમને કહેવી છે કે આપણે ભક્ત છે, પણ ઘણીવાર બહારના માણસો છે ને આપણને સમજાઈને જતા રહે. બોલો કે વી ડોન્ટ નો હુ સ્વામી ઇઝ. 1995 લંડન જ્યારે મંદિર બનતું હતું, એ મંદિરનો એક પ્રસંગ મને ઘણીવાર યાદ આવે છે, એટલે હું આપને કહું છું. અને પ્રસંગ કેવો છે કે લંડનનું મંદિર, આપને ખબર છે કે આપણા કારીગરો ને આપણા હરિભક્તો એ ઘસાઈ કામ ને બધું સ્વયંસેવક દ્વારા થતું હતું. બાજુમાં જે હવેલી હતી એ હવેલી લાકડાનું કામ, એટલે એમાં આપણે કોન્ટ્રાક્ટરને બહાર આપ્યું હતું. એટલે લાકડાનું ફિટિંગ ને અંદર પ્લાસ્ટરિંગ ને કલરિંગ ને બધું એક કોન્ટ્રાક્ટર કરતા હતા. અને કોન્ટ્રાક્ટરે સબ કોન્ટ્રાક્ટરને આપ્યું હોય, એટલે ત્યાં તો કાળિયા ધોળિયા હોય, બધા જ આવીને રંગકામ ને બધું કરતા હોય. એમાં એની સામે જે આપણું પાર્કિંગ છે ત્યારે લંડન મંદિરનું, ત્યાં અમે પોર્ટર કેબિન મૂકી હતી 4-5, અમારી ઓફિસો. હું ત્યાં ઓફિસમાં બેઠો હતો અને એકવાર એકદમ બારણું ખોલીને એક કાઢ્યો, ધબાક દઈને અંદર આવી ગયો. 6 feet 6. ઓફિસ આપણી, કેમ્પસ આપણું, અને મને આમ બારણું ખોલીને મને ફૂલ પૂછે કે હાવ આર યુ. લે, મેં કહ્યું મને પૂછે છે હાવ આર યુ, મારે એને પૂછવાનું હોય ને હાવ આર યુ. પણ તે વખતે બુદ્ધિ વાપરવી પડે, બોલાય નહીં, કારણ કે પછી આપણે બહુ ફાઇન ના બોલી શકીએ. હા, એટલે એને મને પૂછ્યું હાવ આર યુ. હવે હ્યુજ 6 foot 6 inch મસ્ક્યુલર માન તો બારણામાંથી અંદર આવ્યો હતો. ઓનલી ઇન શોર્ટ્સ, નો ટોપ. મને કે યુ નો આઈ એમ જસ્ટ અક્રોસ પેઇન્ટિંગ ઇન યોર પ્લેસ. અને કે આઈ જસ્ટ લાઇક ધીસ પ્લેસ. એકદમ આનંદમાં હતા. અને પછી તો રોજ આવવા લાગ્યો. મેં કીધું કે આ તો રોજ મારા દર્શન કરીને પછી ત્યાં પેઇન્ટિંગ કરવા જાય. મને થોડીક ચિંતા થવા લાગી. થોડું આડું અવડું બોલીને પછી જતો રહે. એકવાર અચાનક બાપાએ કહ્યું કે બાપા કે આપણે હવેલી જોવા જવી છે. મેં કહ્યું આપણે હવેલી જોવા જઈશું અને જો પેલો કાઢ્યો ત્યાં હશે અને બાપા હોય ને એકદમ આઈને કંઈક નાટક થાય તો ઇટ્સ નોટ રાઈટ.
અને ફર્સ્ટલી બીકોઝ આઈ ન્યૂ ઇન માય માઇન્ડ કે હી વોઝ ધેર, સો આઈ હેડ ટુ ડુ સમથિંગ. એટલે હું થોડો વહેલો પહોંચી ગયો. તો એ થોડીક સ્ટૂલ અને એના જો લેડર ને જે હાઇટના પેલા હોય એની ઉપર એ પોતે પેઇન્ટ કરતો હતો, હ્યુજ. અને એના શરીર ઉપર થોડા ટપકા તો પડ્યા જ હોય પેઇન્ટના, બીકોઝ હી ઇઝ પેઇન્ટિંગ. પછી એને મને નીચે જોયો એટલે મને કહે, ઓ સો હાઉઝ એવરીથિંગ? મેં કહ્યું કે ફાઇન. મારો જોબ શું હતો? ટુ કીપ હિમ બિઝી. ઓકે, લગભગ બહુધા મારો જોબ એ હોય કે લોકોને બાપા પાસે લઈ જવા, આમાં ન લઈ જવા. કારણ કે મને લાગ્યું આ જશે ને બાપા જોડે એકદમ પહોંચી જાય ને કાંઈક થાય, આપણને કંઈ ખબર નથી વોટ વુડ હેપન. હવે મારી જોડે ઉપર વાતચીત શરૂ કરી તો પહેલું વાર મને વાક્ય શું કે ખબર છે? મને કે યુ હેવ ઇટ ઇઝી. મને કે લે, એ કે સાધુમાં તમારે લીલા લહેર છે, એ ટૂંકમાં તો ભાષા ભલે ગમે તે હોય. મને કે યુ હેવ ઇટ ઇઝી એઝ અ મંક. મેં કીધું કે નો, થિંગ્સ આર નોટ દેટ ઇઝી એઝ યુ થિંક. તો મને કે સો વોટ યુ હેવ ટુ ડુ? મેં કીધું હવે આને હું કહું, આપણા પંચ વર્તમાન કહું. મેં કહું માપમાં આવી જાય, પણ આ છે ને કઈ ખબર નહીં કઈ પૂર્વે મુમુક્ષુ હશે. એટલે મેં કહ્યું જો અમારે છે ને પત્તરની અંદર બધું મિક્સ કરીને ખાવાનું હોય. તો મને કે દેટ્સ ઇઝી, ઈટ વન આઇટમ આફ્ટર ઈચ અધર. મેં કહ્યું હારો કોને આને કહી આવ્યું? એ કે વારાફરતી આઈટમ ખાવ, એમાં મિક્સ કરવાની ક્યાં જરૂર છે? એક એક જ લેવાની આઈટમ. પછી મેં એને કીધું કે લુક, અમે તો સાધુ થયા છે એટલે અમારે અમારા મા બાપનો ત્યાગ કર્યો હોય એટલે વી કાન્ટ ટોક ટુ ધેમ. એ કે દેટ્સ ઇઝી એઝ વેલ, યુ કેન આસ્ક અધર પીપલ અબાઉટ ધેમ. મને કે પછી મેં એને કીધું કે મેં કહ્યું લુક, ઇટ્સ નોટ દેટ ઇઝી. મેં કહ્યું વી કેનોટ ટચ મની ઓર કીપ મની. I get that's absolutely easy. You can ask other people to take care of you. મને લાગ્યું આ પૂર્વે કંઈ સાધુ હતો કે શું ખબર, આ માણસ આ ફટાફટ બોલે. મને લાગ્યું હવે અગ્રમ અગ્રી હું વાત કરી દઉં. મેં કહ્યું જો અમે સાધુ થઈએ પછી અમારે નિષ્કામ ધર્મ પાડવાનો હોય. વી કેનોટ ટચ, ટોક ટુ, લુક એટ વિમેન. ત્યારે એની સ્ટીમ નીકળી ગઈ. મને કે દેટ્સ ડિફિકલ્ટ. એ કે એક વીકથી મારી ગર્લફ્રેન્ડ ભાગી ગઈ છે તો હું આ રંગકામ પણ બરાબર નથી કરી શકતો. એ કે ધેટ્સ ડિફિકલ્ટ. હવે આ બધી વાત ચાલતી હતી ને, એમાં બાપા આવ્યા અને બાપા આમ કહીને આમ પસાર થયા. હવે આ વેન્ટેજ પોઈન્ટ ઉપર હતો, ઉપરથી એને બધું જ દેખાય. હી સો ધ ક્રાઉડ એન્ડ સ્વામી એન્ડ એવરીબડી મૂવિંગ. તો હું એને રોકવા પ્રયત્ન કરતો હતો. તો મને ઉપર રહ્યો શું કે ઇઝ ધેટ ધ બિગ મેન? મેં કહ્યું યસ. એ કે આઈ વોન્ટ ટુ સી હિમ. હવે જે હું 15 મિનિટ એને ના પાડતો હતો તો એ કે આઈ વોન્ટ ટુ સી હિમ. એટલે મને શું વિચારો, મેં કહ્યું તાત્કાલિક વોટ ડુ આઈ ટેલ હિમ દેટ હી કાન્ટ સી હિમ? એવું તો ના કહેવાય. એટલે મેં કીધું યુ કાન્ટ સી હિમ. એ કે વાય? મેં કીધું યુ કાન્ટ ગો લાઈક ધીસ, યુ ડોન્ટ હેવ અ ટોપ. ઉઘાડા શરીરે ન જવાય. મેં કહ્યું ગમે તે એક નિયમ તો ફટકારું કે એ કોઈ દિવસ એ પાડી ન શકે એવો નિયમ. કારણ કે મને ખબર હતી ઘરેથી એ છે ને શર્ટ વગર જ આવતો હતો, ક્યાં બીજે કંઈ કરવા જવાનો છે. મેં યુ કાન્ટ ગો, યુ ડોન્ટ હેવ અ ટોપ. મને કે દેટ્સ ઇઝી. બાજુમાં ધોળ્યો હતો ને એની ટી શર્ટ કાઢીને પહેરી લીધી. યાર કૂદકો મારી નીચે અને મારો હાથ પકડીને મને ઢસેડી ગયો કે કમોન. આમ હું બીજાનો હાથ પકડીને લઈ જતો, હું જેને રોકવા ટ્રાય કરતો હતો એ મને બાપા પાસે સીધો. હવે પહેલું તો હી ગોટ મિક્સ્ડ અપ બિટવીન બાપા એન્ડ ઈશ્વર સ્વામી. એટલે સીધો ઈશ્વર સ્વામી પાસે જઈ ઈશ્વર સ્વામીનો ખભો એને ટેપ કર્યો. એટલે ઈશ્વર સ્વામી જોઈને મને કે આ તું કોને લઈ આવ્યો? મને કે હવે બાપા થોડાક દૂર હતા ને ધેર વોઝ અ ક્રાઉડ. અને બાપાને ગેરસમજ થઈ. બાપાને એમ થયું કે બ્રહ્મવિહારી આવ્યા છે એટલે કોક મોટા માણસને લઈને આવ્યા છે. એટલે બાપા કે બધા જગ્યા કરો. પેલો સીધો ત્યાં લે સ્ટ્રેટ ટુ બાપા. હજુ સાંભળો, હજુ પત્યું નથી. A guy I am trying so hard to keep away. પણ જેની તકદીરમાં હોય ને એ બાપા પાસે પહોંચે જ છે. You can't keep anybody away. You might try. આપણા મનની વાત, બહારની વાત, આ દુનિયાની વાત એના કરતાં સ્વામીના લોઝ છે ને જુદા છે. જેવો આ માણસ ત્યાં પહોંચ્યો ને એને સ્વામીને એક જ પ્રશ્ન પૂછ્યો. જે માણસ મારી જોડે
અઠવાડિયા 10 દિવસથી કંઈ અવડી સવડી વિચિત્ર આ તે બધી આગી પાછી વાત કર્યા જ કરે. સીધા બાપા પાસે જોઈને એને શું કર્યું ખબર છે? એક જ પ્રશ્ન એ કે હાઉ લોંગ આર યુ ઓબ્ઝર્વિંગ ધેટ રૂલ, નિષ્કામ ધર્મનો, ઓફ કીપિંગ અવે ફ્રોમ વિમેન, હાઉ લોંગ આર યુ ઓબ્ઝર્વિંગ ધેટ રૂલ? પોઈન્ટ બ્લેન્ક એને સ્વામીને પ્રશ્ન પૂછ્યો, કેટલા વર્ષથી તમે આ નિયમ પાડો છો? એટલે મેં બાપાને ભાષાંતર કર્યું. મેં કહ્યું બાપા એ કહે છે કે બાયોને ન મળવું, ન જોવા, આપણે જે નિષ્કામ ધર્મ જે પાડીએ છીએ સાધુનો નિયમ, એ કેટલા વર્ષથી આપ પાડો છો? એટલે મેં મારી બુદ્ધિથી સ્વામી આગળ એમ વાત કરી, બાપા 18 વર્ષની ઉંમરે સાધુ થયા. એમના પહેલાં એમના માતુશ્રી બેન એમની જોડે તો સ્વામી કંઈક જમ્યા હોય કે કંઈક તો વાતચીત થઈ હોય. એટલે મેં છે ને 75 વર્ષમાંથી 18 બાદ કર્યા અને હું એવું બોલ્યો 58. તો બાપા શું કરે આમ? પછી મને લાગ્યું કદાચ મારી હિસ્ટ્રી આગી પાછી હોય કે બાપા 15 વર્ષે આવી ગયા હોય, આપણને કંઈ ખબર નથી કે જૂના જમાનામાં તો કંઈક ને કંઈક થયું હોય. એટલે મેં કીધું કે 60. સમજ્યા? 60 કીધું. તો બાપા પછી બાપા બોલ્યા કે જન્મ્યા ત્યારથી 75 વર્ષથી. અને એ જ્યારે મેં ભાષાંતર કર્યું ને ત્યારે પેલો કાઢ્યો મને શું કે યુ બેટર ગેટ ટુ નો યોર ગુરુ બેટર, મને કે એમ કઈ જતો રહ્યો હારો. અવારનવાર મને યાદ આવે છે, એનું નામ હતું મેલ્વિન. હી કેમ એન્ડ ટોલ્ડ મી ધેટ વી બેટર ગેટ ટુ નો સ્વામી બેટર. આપણને લાગે છે કે વી નો હિમ, વી ફીલ વી આર ક્લોઝ ટુ હિમ, પણ એ કંઈક જુદી ભૂમિકાના પુરુષ છે. આપણી જોડે જમે, રમે, હસે, મળે, બટ હિઝ નેચર, હિઝ સિસ્ટમ is something so different that we can never imagine. અને એ મેં જોયું છે. તમે ગમે તેટલું પ્રેપરેશન કરો ને સ્વામીને પથ્થરમાંથી સમાસ કરાવો ને તો કરાવી શકે છે. હી રિયલી ડઝન્ટ નીડ એનીબડી. આપણને લાગે આપણે દ્વારા આ તો બહુ મોટા ભાગ્ય છે, આપણને કંઈક સેવા આપે છે. હી કેન ગેટ એવરીથિંગ ડન ઓન હિઝ ઓન. આખો સત્સંગ એની જાતે વધારી શકે, સંકોચ કરી શકે. આ તો આપણને સેવા આપીને આપણી ઉન્નતિ કરે છે. મેં જોયા છે પ્રસંગ 1985માં સુવર્ણ તુલાનો જે ઉત્સવ હતો તે વખતે અમે બીબીસીના ચેરમેન સ્ટુઅર્ટ યંગને મળવા ગયા હતા. સ્ટુઅર્ટ યંગ, ધ ચેરમેન ઓફ બીબીસી, ધ હાઈએસ્ટ પોઝિશન. હી હિમસેલ્ફ લુક લાઈક એન એક્ટર, સો ક્લિયર, પાવરફુલ, જોરદાર માણસ. એણે મને કીધું હતું કે આઈ વિલ અરાઈવ એટ ધ સાઇટ, આપણો ઉત્સવની સાઇટ એટ 6 o'clock. બાપાને અમે વાત કરી, આત્મસ્વરૂપ સ્વામીને અમે બે, અને સ્વામી કે જો આ બીબીસીનો ચેરમેન છે, બાપા કે બીબીસી ટાઈમ ઉપર આવશે, એટલે તમે ઇન્ડિયન ટાઈમ પ્રમાણે 6, 6:15 નહીં જતા, 6:05 ઊભા રહેજો દરવાજા આગળ, ગેટ આગળ, મેઇન ગેટ. અને અમે બે ઊભા રહે, એક્ઝેક્ટ શાર્પ 6 he arrived. We were taking him. અને સ્પોટ ને અક્ષર પુરુષોત્તમનું મંદિર હતું, જેને જે CFIનો ઉત્સવ જોયો હોય 85ની સાલનો, ત્યાં હું દેખાડતો હતો. તે વખતે એકદમ એને મને પૂછ્યું કે વેન વિલ વી મીટ ધ સ્વામીજી? મેં કહ્યું વિલ બી મીટિંગ, આઈલ શો યુ અરાઉન્ડ, દેન ફર્સ્ટ શો યુ ધી એક્ઝિબિશન એન્ડ એવરીથિંગ, દેન વિલ ગો એન્ડ સી સ્વામી, હી ઇઝ ઇન ધી એસેમ્બલી. ઓકે ફાઇન. દેન હી આસ્ક્ડ મી કે ડઝ હી સ્પીક ઇંગ્લિશ? આઈ સેડ નો. હી સેડ દેન યુ નો હાઉ ડુ આઈ કમ્યુનિકેટ વિથ હિમ? આઈ સેડ યુ સ્પીક ઇન ઇંગ્લિશ, આઈ વિલ ટ્રાન્સલેટ. ઓકે ફાઇન. થોડાક આગળ ગયા ને બીજા સ્પોટ ઉપર બીજી વાર એને પૂછ્યું એક આર યુ શ્યોર હી ડઝન્ટ સ્પીક ઇંગ્લિશ? મેં કહ્યું આઈ હેવ બીન લિવિંગ વિથ હિમ અને આઈ એમ શ્યોર હી ડઝન્ટ સ્પીક ઇંગ્લિશ. કે ઓકે. થોડાક આગળ ગયા અમે એક્ઝિબિશનની અંદર, તો મને કે સો યુ નો હાઉ ડુ આઈ ગ્રીટ હિમ? એટલે મેં એને પ્રેક્ટિસ કરાવી, નમસ્કાર આવી રીતના આપ કરાવે ને આમ. મેં કહ્યું ધીસ ઇઝ હાઉ યુ ગ્રીટ હિમ. સો કે હી ડઝન્ટ શેક હેન્ડ્સ? આઈ સેડ નો, હી ડઝન્ટ શેક હેન્ડ્સ, નમસ્કાર. ફાઇન. થોડાક આગળ ગયા ને તો ત્રીજી વાર હી આસ્ક્ડ મી કે યુ નો હી હેઝ ક્રિએટેડ સો મચ, સો હી ડઝન્ટ સ્પીક ઇંગ્લિશ? આઈ સેડ નો, આઈ એમ સોરી. મને એમ થયું કે આ માણસ આટલો મોટો એકની એક વાત 3 વાર પૂછે તો મોટપ ઘસાઈ જાય ને યાર. આપણે તો માન મોટપમાં બીજી વાર ન પૂછીએ, પડ્યા રહીએ, ભલે ત્યાં ગયા હોય એમને એમ ભૂખ્યા. કોઈ ખાવા પીરસનાર હોય ને, બહુ મોટા ભોજનાલયમાં જાઓ ને તો એમાં એ થોડુંક મૂકીને જાય, પછી આપણે શરમાતા માંગીએ પણ નહીં.
એટલે આમ મને લાગ્યું આટલો મોટો માણસ ચેરમેન અને આવું પૂછપૂછ કરે છે એ તો બરાબર. સીધા અમે જેવા અંદર ગયા ને, બાપા લાલ સોફા પર બેઠા હતા. જેવા સ્ટીવર્ટ યંગને આવતા જોયા અને જેવા નજીક આવ્યા ને એટલે હું ઓળખાણ કરાવી. મેં કહ્યું બાપા આ સ્ટીવર્ટ યંગ. અને બાપાએ સીધા ઊભા થઈ. ઓકે, પેલા નમસ્કાર કર્યા, બાપાએ હેન્ડશેક કર્યો. બાપા કે વેરી નાઇસ ટુ સી યુ. લે, પેલો મારી સામે જોયા કરે. પછી મેં બાપાને મેં કહ્યું કે આવા ધંધા કરવાનો હોય તો મને કહો તો ખરા. સાહેબ અમે શું ખોટું કર્યું? મેં કહ્યું ખોટું કાંઈ નથી કર્યું, પણ he gives you a feeling that he doesn't need you. એને જો સમાસ કરાવવો હોય ને તો તમારા મારા બધા વગર કરાવી શકે છે. એનું લેવલ જુદું છે. અરે એટલા બધા નિર્દોષ છે ને પ્રમુખ સ્વામી. કોઈ માણસને નાનો મોટો વ્યવહાર આપે ને એટલે વ્યવહારની અંદર માણસની નિર્દોષતા ટળી જાય છે. બાળક નિર્દોષ કેમ હોય? કારણ કે એને કોઈ માથે જવાબદારીને વ્યવહાર નથી. જેવો મોટો થાય આગળ વધે એટલે કેવું છે ખબર છે? એમનેમ નિર્દોષતા ટળી જાય. આપણે એમનેમ શંકા થાય. બોલો, નાના બાળક કેમ શીખે છે ખબર છે? એને વિશ્વાસ છે. કોઈ કે આવ તો ચાલવા માંડે, ઊભો થા તો ઊભો થાય. આપણને કોઈ કહે કે ઊભો થા, આપણે પૂછે કેમ? તરત શંકા. પહેલા એવું કહેવાતું હતું કે વિશ્વાસે વહાણો જાય છે, અને અત્યારે 6 સહીઓ કરીએ ને ત્યારે કોન્ટ્રાક્ટ થાય છે. પેલું તો બોલી ઉપર કામ થતું. કેટલું બધું બદલાઈ ગયું. પહેલા એવું કહેવાતું આપણે ત્યાં જ કે અતિથિ દેવો ભવ. શું કહેવાય? કે કોઈ પણ સ્ટ્રેન્જર હોય ને એને વર્શિપ ધેમ લાઈક ગોડ. અત્યારે શું જાહેરાત થાય? બીવેર ઓફ સ્ટ્રેન્જર્સ. જોજો, અત્યારે તો એવરી સ્ટ્રેન્જર ઇઝ અ ટેરરિસ્ટ. બોલો, તમારા ગાડ આગળ કોઈ બેગ મૂકીને ગયો ને તરત તમને લાગે કંઈક છે આ બેગમાં. લે, કેટલી બધી શંકાશીલ આપણો સ્વભાવ, કેટલો શંકાશીલ. બાય ડિફોલ્ટ શંકાશીલ છે. ડિફોલ્ટ. ઘણી વાર આપણે ઘરમાંથી બહાર નીકળે ને જેવું બારણું બંધ થાય ને તરત ખિસ્સા પર હાથ નાખે, ચાવી છે કે નહીં. લે, આપણને આપણામાં શંકા. એ તો હજુ ઠીક છે, છેક રેલવે સ્ટેશને પહોંચો ને તમને લાગે કે ગેસ ચાલુ રહી ગયો છે કે બંધ. લે, અને અત્યારે હું તમને શંકા ઊભી કરું ને કે બાથરૂમની લાઈટ ચાલુ છે કે બંધ, અત્યારે લાગશે 6 જણને કે આ બંધ છે કે ચાલુ. લે, બાય ડિફોલ્ટ આપણે શંકાશીલ છે. જેમ ધન વધે ને, વેલ્થ, ઇફ આઈ આસ્ક યુ, હું પેલી વાત કરું જ છું પણ જસ્ટ ઓન ધ સાઇડ આઈ વોન્ટ ટુ આસ્ક યુ, ઇફ આઈ આસ્ક યુ કે ડુ યુ વોન્ટ એવરેજ વેલ્થ ઓર મેક્સિમમ વેલ્થ, શું કહેશો? સાચું બોલજો, મંદિરમાં બોલો છો. એવરેજ વેલ્થ કે મેક્સિમમ વેલ્થ? ઓકે, હવે આ સેકન્ડ ક્વેશ્ચન. ઓકે, મેક્સિમમ, ડુ યુ નો ધ પ્રાઇસ ઓફ મેક્સિમમ વેલ્થ? ધ પ્રાઇસ, તમારે શું ભોગવવું પડે ખબર છે? હું સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે સપોઝ આઈ ગીવ યુ કોહિનૂર ડાયમંડ. બરાબર ને? કોહિનૂર ડાયમંડ ઇઝ મેક્સિમમ વેલ્થ, પ્રાઇસલેસ કહેવાય છે. ઓકે, અગ્રીડ? જેવા હું તમને કોહિનૂર હીરો આપું ને પછી શું થવા માંડે? પહેલો તમને પ્રશ્ન થાય કે આ ક્યાં રાખું? એટલે હું તમને એમ કહું કે એક કામ કરને, તારો જે બેસ્ટ ફ્રેન્ડ હોય ને એને તું આપ. શું થયું? Wealth makes sure that you begin to distrust your best friend. The price of wealth is distrust. હું તને કહું તારા બેસ્ટ ફ્રેન્ડને આપને, એ કે ના સ્વામી એને ના અપાય. કેમ? પછી હું તને એમ કહું કે ઓકે 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 ધીસ ઇઝ યોર વેલ્થ, તું બેંકમાં રાખ. અરે ઘણી ઉઠી ગઈ છે. અરે હજુ સાંભળજો, યુ બિગિન ટુ ડિસ્ટ્રસ્ટ યોર બેસ્ટ ફ્રેન્ડ. યુ બિગિન ટુ ડિસ્ટ્રસ્ટ ધ બેંક દેટ તું બધું જ ત્યાં મૂકતો હોય એને તું ડિસ્ટ્રસ્ટ કરવા માંડે છે. હું તમને કહું કે તું ઘરમાં રાખી દે, કે હારું મારું ઘર સેફ નથી. લે, યુ બિગિન ટુ ડિસ્ટ્રસ્ટ યોર ઓન હાઉસ. સમજાય છે ધ પ્રાઇસ ઓફ વેલ્થ શું છે? હજુ ક્લાઇમેક્સ જુઓ. હું તમને કહું કે તમે રાખો,
એ કે સારું મારે ભૂલવાની ટેવ બહુ હોય છે, ઘણીવાર પેન ભૂલી જાઉં છું ને આ ભૂલી જાઉં છું. યુ બિગિન ટુ ડિસ્ટ્રસ્ટ યોર ઓન સેલ્ફ. પણ ક્લાઇમેક્સ હું તમને કહું, મેં જ તમને આપ્યો છે, હું કહું લાવ હું રાખી મૂકું, પાછો ન આપો તો. ધ પ્રાઇસ ઓફ વેલ્થ ઇઝ ઇટર્નલ ડિસ્ટ્રસ્ટ. આ તો પ્રભુની સેવામાં તમારું કંઈક વપરાય ને એટલે હાશરે છે, કે તાકાત જ નથી આપણને પચાવવાની. સો આઈ એમ કમિંગ બેક. આઈ એમ કમિંગ બેક ટુ ધી આઈડિયા કે બાપા એમાં શંકા ના રખાય. યુ નીડ ટુ ટ્રસ્ટ હિમ. બહારના માણસો જે સ્વામીને છૂટક છૂટક રીતે મળે છે ને, સ્વામીની જે નિર્દોષતા છે, આટલો બધો વ્યવહાર વહીવટ, આટલી બધી સંપ્રદાયને ઊંચો મૂક્યો ને, લેશ માત્ર એના દિલની અંદર કપટ કે દંભ નથી. I am telling you, after spending years and years with him, and in some of the most sensitive and gentlest matters, એટલા બધા નિર્દોષ છે ને તમે કલ્પના જ ના કરી શકો. કેટલા નિર્દોષ, પણ એ નિર્દોષતાની જે તાકાત છે ને હલાવી નાખે છે. I can't tell like this about any other spiritual leader because I have not experienced them. નિર્દોષતા એટલે કેટલી નિર્દોષતા. મને યાદ છે કે એકવાર હું અમદાવાદમાં હતો, સ્વામી બાપા સારંગપુરમાં, અને સારંગપુરમાં આ સ્વામીની નિર્દોષતાની હદ હું કહું છું. સારંગપુરમાં એકવાર કંઈક ભારતના ડિફેન્સ મિનિસ્ટર જોર્જ ફર્નાન્ડિસનો ફોન આવ્યો. ઓકે, આપણા તો ટેલિફોન વાળા તો ખબર છે ને ભ્રમરૂપ જ હોય છે, લાસ્ટ સ્ટેજ ઉપર હોય, શું સંભળાય શું થાય વાત ક્યાં થાય ને પેલો 2 વાર હલાવ કરે ત્યારે કંઈક મેળ ખાય. એકલા સારંગપુર નહીં, બધી જ જગ્યાએ, કારણ કે બિચારા ઉંમર લાયક થઈ ગયા હોય પછી જે સેવામાં આવે, અને ત્યાં સુધી કાનના દેવતા તો થોડાક ઉઠી ગયા હોય કે ઘરે ઘણું સાંભળ્યું હોય, પછી એકદમ ઇમ્યુન ને પ્રૂફ થઈ ગયું હોય ત્યારે આપણે ત્યાં આવે ને આપણે ટેલિફોનમાં મૂકીએ. એટલે એ જે એમને ત્યાં આગળ ફોન આવ્યો કે ડિફેન્સ મિનિસ્ટરમાંથી ફોન સારંગપુરમાં, અને ડિફેન્સ મિનિસ્ટ્રીમાંથી સેક્રેટરી એવું કીધું કે ડિફેન્સ મિનિસ્ટર જોર્જ ફર્નાન્ડિસને બાપાને મળવું છે. હા, વાત બાપા પાસે ગઈ એટલે બાપાએ મને ફોન કર્યો. સાહેબ મને કે આવી રીતના ત્યાં દિલ્હીથી ફોન હતો અને એવું કહે છે કે એમને આપણને મળવું છે. તો મને કે આપણે તો શું કરવું? મેં કહું મળવું. તો સાહેબ કે પણ શું કામ હશે? મેં કહું ખબર નહીં, પણ એ તો કહેશે ને આવીને. સાહેબ કે પણ હવે છેક દિલ્હીથી અહીંયા લાંબા થાય, આપણે દિલ્હી જઈશું ત્યારે મળશું લે. મેં કહું પણ એમની ઈચ્છા છે તો તમારે ક્યાં ચિંતા કરવાની? તો સ્વામી કે પણ વાંધો નહીં બાપા, કે તો કાલે તો તું કહી દે કે મળવા આવે. તો મેં કહ્યું બાપા હું બધી વાત કરું. પછી કે તું સવારે આવી જજે લે. એટલે સવારે મેં રાતે ડિફેન્સ મિનિસ્ટરને ફોન કર્યો ડાયરેક્ટલી. સ્વામી હેડ નેવર મેટ હિમ એન્ડ હી હેડ નેવર મેટ બાપા, ફર્સ્ટ ટાઈમ. અને મેં ફોન કર્યો, મેં કહ્યું કે સ્વામીને મળવું હોય તો સવારે મળવું પડે. એટલે મારા મનમાં હતું કે 8:30-9 વાગે આવે એટલે બાપા પૂજામાંથી બધા પરવારી. તો એમને મને શું કીધું ખબર છે ફર્નાન્ડિસ સાહેબે? એ કે ઓકે આઈ કેન બી ધેર બાય 6. મેં કહ્યું 6 નહીં, તમે 8:30-9 વાગે આવો. એ કે ઓકે. હું સવારે 4 વાગે જાગી, સારંગપુર 6 વાગે પહોંચી ગયો. બાપાને કેવું છે કે કોઈક આવું કોઈક મળવા આવવાનું તો એને અનુકૂળ થતા હોય છે. એવું નથી કે પેલો મને, આપણને તો કોઈ મળવા ને કે આપણા ટાઈમે આપણે કહીએ, સમજી ગયા? સ્વામી એને માટે અનુકૂળ થવા માટે સ્વામી 6:30 તો પૂજામાં આવી ગયા સવારે. અને તમને સારંગપુરનું તો દ્રશ્ય ખબર છે કે પેલું ટેન્ટ જેવી માર્કી, એમાં બધા પૂજામાં બેઠા હોય અને સારંગપુરના ગામડાના બધા માણસો બીજા બધા હોય ચારે બાજુ. હું પણ આવીને ત્યાં બેસી ગયો હતો. સ્વામી પૂજા કરતા હતા અને 6:30 પૂજા શરૂ કરી. લગભગ 6:45-7 વાગે જબરજસ્ત હેલિકોપ્ટરનો અવાજ કરતું સારંગપુરમાં. જેવું સારંગપુરમાં હેલિકોપ્ટર ઉતર્યું ને એટલે અડધી સભા ખાલી હેલિકોપ્ટર જોવા. સારંગપુરનું આખું ગામ ભેગું, અને હું પણ ત્યાં ગયો તો હેલિકોપ્ટર જોવા નહીં, ખાલી જોવા શું ચાલે છે. બાપાને એમ લાગ્યું કે સાહેબ અત્યારે આવી ગયા, આપણને વાત થઈ હતી 8:30ની ને બાપા તો પૂજા કરતા હતા. જેમાં હું ત્યાં પહોંચ્યો ને તો હેલિકોપ્ટરમાંથી સાહેબ તો ના ઉતર્યા, પણ બધા એરફોર્સના માણસો ધડાધડ બહાર નીકળ્યા વિથ ઓલ ધેર કમ્યુનિકેશન સિસ્ટમ ને અંતે
મેં કીધું કે મેં કહ્યું અત્યારે હેલિકોપ્ટર, મને કે સ્વામી ધ ડિફેન્સ મિનિસ્ટર ઇઝ ગોઈંગ ટુ કમ, એટલે વી નીડ ટુ હેવ અ ડિકોય હેલિકોપ્ટર, કોક એને એસેસિનેટ કરવાનું હોય કાંઈ હોય તો આ થઈ જાય, સમજી ગયા, સુપર સિક્યોરિટી રાખતા હોય. પછી જ્યાં લેન્ડ થવાનું એ લેન્ડિંગ હેઝ ટુ બી ફિઝિકલી ટેસ્ટેડ, એવું નહીં જ્યારે મિનિસ્ટર પોતે આને તે વખતે પેલું હેલિકોપ્ટર ઉતરવા જાય કે અહીંયા નહીં અહીંયા નહીં અહીંયા નહીં, એવું ના હોવું જોઈએ, ફિક્સ્ડ. બીજું કે એટલીસ્ટ એન આવર બિફોર કમ્યુનિકેશન લાઇન ઊભી કરવી પડે. આ તો ગામડું છે સારંગપુર, અહીંયા આવ્યા હોય અને પાકિસ્તાનની સરહદ ઉપર જો યુદ્ધ શરૂ થાય અને ડિફેન્સ મિનિસ્ટર ઇન્સ્ટ્રક્શન આપવાના હોય ને હલાવમાં જો પતી જાય, he has to be in full communication. એટલે એ બધું જ આપણને છે ને એ લોકો સમજાવવા લાગ્યા કે ના this has to be done this way ને આમ તેમ ને બધું. said fine. હવે હું ચાલતો પછી પાછો ગયો અને બાપા પૂજા પતી ગઈ, પછી બાપાએ તરત બોલાવ્યો. કારણ કે શું થયું? મેં કહ્યું બાપા સાહેબ નથી આવ્યા, એના માણસો આવ્યા છે, સાહેબ તો 8:30 વાગે જ આવશે. તે વખતે બાપાએ મને વાત કરી બહુ નિર્દોષતાથી. બાપા કે આવશે તો આપણી જોડે કઈ ભાષામાં વાત કરશે? હવે એકદમ અચાનક પ્રશ્ન, કલાક બાકી છે, એમાં તો સ્વામી કંઈક નવું આખું ઊભું કર્યું. મેં કહ્યું બાપા એ તો અંગ્રેજીમાં, મેં કહ્યું હિન્દીમાં વાત કરશે. બાપા કે અંગ્રેજીમાં કરે તો? મેં કહ્યું અંગ્રેજીમાં કરે તો હું હઈશ, ભાષાંતર કરીશ. સ્વામી કે એવો આગ્રહ રાખે કે એકલા જ મળવું છે તો? એટલે મને કે તું પૂછી લેજે. સ્વામીએ શું કીધું કે તું પૂછી લેજે. એટલે મેં કહ્યું હા હું પૂછી લઈશ, તમે ચિંતા ના કરો, હું બધું હમણાં આવે ને બધું પૂછી લઈશ. એટલે આઈ એમ ટેકિંગ યુ બિહાઇન્ડ ધ સીન્સ. આ બધી વાત ઇટ્સ નોટ સમથિંગ દેટ્સ પબ્લિક, બટ હાઉ ઇનોસન્ટ બાપા ઇઝ. 8:30 સાહેબ આવ્યા, વિવેક સાગર સ્વામીને અમે સ્મૃતિ મંદિરે દર્શન કરવા લઈ ગયા, આ મહારાજના દર્શન કરાવ્યા, અને મારે જે પૂછવાનું હતું ને એ રહી ગયું. ઉત્સાહ અને ઉમંગમાં અને વાર્તાલાપમાં આમ તેમ બધું આગું પાછું પટલાઈમાં, એટલે એ બધામાં મારે જે કરવાનું તે બધું રહી ગયું. ને હું સીધા સાહેબને લઈને બાપાની રૂમમાં આવ્યા. જેવા બાપાની રૂમમાં આવ્યા એટલે બાપાએ હાર પહેરાયો ને જોર્જ ફર્નાન્ડીસ સાહેબ સામે બેઠા ને એક સદગુરુ સંત અહીંયા નામ, હું અહીંયા આગળ સાઈડમાં બેઠો. જેવો હું સાઈડમાં બેઠો ને બાપા મને ધીરે પૂછવા લાગ્યા. બાપા કે પૂછ્યું? પેલા સામે જ છે, રાઈટ ઇન ફ્રન્ટ. એટલે મેં કીધું કે મેં કહ્યું રહી ગયું. સાહેબ તો પૂછ ને. મેં કહ્યું પૂછું છું ધીરે રહીને. આ મને એમ હતું કે આપણે પ્રોટોકોલ, એટિકેટ, જે કાંઈ કરવું હોય તો ધીરે ધીરે કરાય ને, એકદમ સીધું કંઈ ના પૂછાય ઢબ દઈને. અને મારે એવી રીતના પૂછવું હતું કે બાપાએ પૂછ્યું છે એવી રીતના નહીં, ધીરે રહીને પૂછવું હતું. એટલે બાપા ખબર નહીં કંઈ એને ધીરજ ખૂટી ગઈ હશે. મને કે બાપા કે પૂછ. એટલે મેં કીધું કે બાપા હું પૂછું છું, ધીરજ રાખો. આમ હું ધીરે ધીરે વાત કરતો હતો. આવી અમારે વાર્તાલાપ થઈ ને એટલે તરત જ ફર્નાન્ડીસ સાહેબ મને કહેવા લાગે કે વોટ ઇઝ સ્વામીજી સેઇંગ. મને કે સાહેબ જો પૂછે છે પૂછ. એટલું બધું એમને કંઈક એટલું બધું ગોઠવી દીધું. એટલે પછી મેં કીધું કે લાવો હું પૂછી જ લઉં હવે સીધું પોઈન્ટ બ્લેન્ક. એટલે મેં સારામાં સારા શબ્દ ગોઠવ્યા. મેં કહ્યું સ્વામી ઇઝ આસ્કિંગ ઇન વિચ લેંગ્વેજ શુડ વી હેવ ધ ડાયોલોગ. એટલે ફર્નાન્ડીસ સાહેબને એમ થયું કે બાપાને અનંત ભાષા આવડે છે, એટલે એ ડિફેન્સમાં જતા રહ્યા. મને કે આઈ ડોન્ટ નો મેની લેંગ્વેજીસ, એ કે મને એટલી બધી ભાષા આવડતી નથી. ઓર દેખો એ કે મેરી ગુજરાતી अच्छी नहीं है. એ એવા મૂંઝાયા ને, मेरी गुजराती अच्छी नहीं है कि मैं टूटी फूटी गुजराती समझ सकता हूँ. स्वामी के साहब जैसी आपकी गुजराती है वैसी मेरी हिंदी है. અને ફર્નાન્ડીસ સાહેબ જે હસી પડ્યા છે, એટલા બધા હસે, હસવાનું માય નહીં, એટલા બધા આનંદ. You know what happened? Since that time, the meeting lasted for an hour. Since that time, every time I met the defense minister, he always told me that the best language I like is the language your guru speaks again. It's the language of the heart. સ્વામી પણ એવું બોલ્યા બાપા કે આપણને બીજી કોઈ ભાષા આવડતી નથી, આપણને એક જ ભાષા આવડે છે, પ્રેમની ભાષા આવડે છે. એટલે આટલા બધા માણસો કનેક્ટ થાય છે. ઇટ ઇઝ નોટ એન ઇશ્યુ ઓફ લેંગ્વેજ, ઇટ ઇઝ નોટ એન ઇશ્યુ ઓફ અચીવમેન્ટ્સ, ઇટ ઇઝ નોટ એન ઇશ્યુ ઓફ ધ થિંગ્સ હી હેઝ ડન, ઇટ ઇઝ એન ઇશ્યુ ઓફ વોટ ઓર હુ હી ઇઝ. એટલા બધા પવિત્ર, એટલા ઇનોસન્ટ કે any man or any person even for the first time he connects with Baba.
આ તો મેં તમને એમ વાત કરી કે બીબીસીના ચેરમેન કનેક્ટેડ વિથ ધ ઇંગ્લિશ લેંગ્વેજ. Fernandez connected with no language. But now I want to tell you a prasang which goes even beyond the language. Anybody connects with Bapa અને મેં નજરે જોયું છે and we feel we are just spectators. આપણો કોઈ રોલ નથી. જ્યારે દિલ્હીનું અક્ષરધામ ઉદ્ઘાટન થયું ને અને દિલ્હીના અક્ષરધામ પછી બધાને ખબર છે કે it's so powerful, impact. Anybody who came was so moved, they were happy. જે આવે ને એ બધા કહેતા હતા. સત્યમિતાનંદ સ્વામીએ જ્યારે દિલ્હીનું અક્ષરધામ જોયું એમણે શું કહ્યું કે મને ખબર નથી કે હું ગોલકમાં છું, સ્વર્ગમાં છું, પછી વૈકુંઠમાં છું. ઇટ ઇઝ સો અમેઝિંગ. પણ મને એવું લાગે છે કે જો બ્રહ્માજીને ભગવાન એવું કહે કે તારે એક વ્યક્તિ કે એક જ વસ્તુ બનાવવાની છે, તો મને એમ છે કે બ્રહ્માજી એક પ્રમુખ સ્વામીની રચના કરીને પછી આરામથી સૂઈ શકે છે, કારણ કે પ્રમુખ સ્વામી આખું બ્રહ્માંડ બનાવી શકે. ધ ફિલિંગ. જ્યારે અમૃતભાઈ સોમપુરા, વૃદ્ધ માણસ, જેના ફોર ફાધર્સે દિલ્હી નહીં આપણે તાજમહાલ બનાવેલું, જેને ભારતની અંદર તમામ સારામાં સારા મંદિરો બનાવેલા, એને જ્યારે દિલ્હી અક્ષરધામ જોયું ને, સોમપુરા પોતે પથ્થરના કારીગર, પાવરફુલ મંદિરો બનાવનાર, સોમનાથને રીસ્ટ્રક્ચર કરનાર, રેનોવેટ કરનાર આ અમૃતભાઈ સોમપુરા, એમને જ્યારે આખું દિલ્હી અક્ષરધામ પહેલી જ વાર જોયું ને તો વછલા ખંડમાં એને આંખ જોરદાર આંસુએ રડવા લાગ્યા. અને શું કીધું ખબર છે? એ ભગવાનમાં નથી માનતા, એ સ્વામિનારાયણ તો નથી જ, પણ ભગવાનમાં માને એ પણ મને શંકા છે. એ શું કહે? એમણે એવું કીધું કે મારા માટે અત્યારે પ્રમુખ સ્વામી ભગવાન છે કે જે કામ આટલો પથ્થર ખાલી કોરી અને કાર્વ કરતા 60 વર્ષ લાગે એ પ્રમુખ સ્વામીએ 4 વર્ષમાં બનાવ્યું. મારા માટે ભગવાન સિવાય કાંઈ નથી. કોણ કે છે? કારીગર. ઇટ્સ નોટ ઓર્ડિનરી પીપલ, યુ એન્ડ મી આપણે કહીએ તો બરાબર છે, પણ એવરીબડી એટ ડિફરન્ટ ટાઈમ્સ દે ફેલ્ટ ધેટ દે કેનોટ મેચ ધીસ. એવું અક્ષરધામ. અને જે આવ્યા છે, ત્યારે આપણને ખબર પડે કે જેને આ પ્રતાપ જોયો. હવે કહેવાનો ભાવાર્થ શું છે કે સ્વામીએ આટલી બધી રચના કરી, પણ એ દિલ્હીનું અક્ષરધામ બન્યા પછી એકવાર વન ફાઇન મોર્નિંગ પ્રેસિડેન્ટ કલામ કોલ્ડ અસ. સ્વામીનો તમને મહિમા સમજાશે. કલામ સાહેબે ફોન કરીને મને ખાલી એટલે કીધું કે સ્વામીજી કે આઈ હેવ અ ગેસ્ટ અને આઈ વોન્ટ હિમ ટુ વિઝિટ અક્ષરધામ, કે મારા એક ગેસ્ટ છે, મારી ઈચ્છા છે વિઝિટ કરે. મેં કહ્યું ફાઇન. એ કે બટ ધ ક્વેશ્ચન ઇઝ, મેં કહ્યું શું? કે હી ડઝન્ટ વોન્ટ ટુ વિઝિટ અક્ષરધામ. લે, મારો એવો ગેસ્ટ છે કે મારી ઈચ્છા છે અક્ષરધામ જોવે, પણ એની ઈચ્છા નથી. મેં કહ્યું એવો ગેસ્ટ તો કેવો હોય? એ કે બટ આઈ એમ ઇન્સિસ્ટિંગ દેટ હી વિઝિટ્સ અક્ષરધામ. મેં કહ્યું હા સાહેબ. એ કે બટ વિલ યુ બી એબલ ટુ ટેક કેર ઓફ હિમ? લે, મેં કહ્યું સાહેબ અમે ધ્યાન રાખશું. એ કે હી વિલ અરાઇવ ઇન ધ પ્રેસિડેન્શિયલ કેવલકેડ. પ્રેસિડન્ટ જે ગાડીમાં આવે ને જે સિક્યોરિટીમાં આવે એવી રીતના આવશે. ફાઇન. કે હી ઇઝ માય ફ્રેન્ડ. ગુડ. એ કે મારી જોડે રાષ્ટ્રપતિ ભવનમાં રહે છે. હવે આ તો હદ થઈ ગઈ. અને મેં કહ્યું આ લેવલની વાત, આટલું બધું? એમણે એવું કીધું કે આ માણસ છે કે પોતે પાછા નાસ્તિક છે. એ કે નાસ્તિક તો છે, પણ એનો એક જમણો પગ ભાંગી ગયો છે એટલે વ્હીલચેરમાં છે. હવે મેં કીધું અક્ષરધામ 100 એકર, ભાંગેલા પગ, વ્હીલચેરમાં, નાસ્તિક, આ બધી જ ડિસ્ક્વોલિફિકેશન છે કે નહીં? હા, પહેલા કે ને એક તો આવવું નથી ને લાવવા, પાછા નાસ્તિક, પગ ભાંગેલો, વ્હીલચેરમાં. અને એમને પાછું એ કીધું કે હી વિલ નોટ બી એબલ ટુ સ્ટે એન ઇંચ અવે ફ્રોમ હિઝ વાઇફ. એટલે આપણે તો સમજાવાય જ નહીં કંઈ. આપણે ત્યાં તો બ્રહ્મમાં ભેદ પાડવો પડે. એ થોડાક 10 ફૂટ દૂર ચાલે ને આપણે સમજાવે તો સમજે. આ બધી જ વાત. પછી એમણે કીધું કે ગેસ્ટ કોણ છે? કે આર.કે. લક્ષ્મણ. હવે જો આર.કે. લક્ષ્મણને અવડું પડે તો બીજે દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આપણે આવી જઈએ. બધા જ છાપામાં આટલું મોટું કાર્ટૂન આવે, ડેન્જરસ. બધી રીતે ઇટ વોઝ અ હોટ સ્પોટ. હવે બીજે દિવસે આવ્યા, માંડ એમને છૂટા પાડ્યા, અક્ષરધામ દેખાડવા માટે વ્હીલચેરમાં લઈ ગયા.
અને કેવી રીતના અક્ષરધામ જોવે, બધાને દૂર ખસેડીને જે અક્ષરધામની ડિઝાઇન એને આંગળીથી ફીલ કરતા હોય ને આવી રીતના આમ ફીલ કરે. ફીલ તો બરાબર. હાથી પાસે લઈ ગયા ને એટલા બધા એને ગમી ગયા ને કે ટેક માય ફોટોગ્રાફ હિયર. હાથી પાસે, મૂર્તિ પાસે નહીં, સમજી ગયા? હાથી પાસે ત્યાં ફોટો પડાવે. પછી મને એકદમ પૂછ્યું કે હેઝ કલામ સીન ધીસ? મેં કીધું નો. એ કે વોટ અ ફૂલ. એ કે લે એ બેને હે થશે મિત્ર હોય એટલે હોઈ શકે કે વાય હેઝન્ટ હી સીન ધીસ. એટલે મેં કીધું સાહેબ બરાબર એ જોશે. આખું દેખાડીને મને કે બોટ રાઈડમાં જવું છે. મેં કહ્યું સાહેબ બોટ રાઈડમાં હવે વ્હીલચેરમાંથી એમને બહારે કાઢવા, પગ ભાંગેલો, પેઇનફુલ, ઓલ્ડ. મેં કહ્યું સાહેબ કે વીલ હેવ ટુ ટેક યુ આઉટ. એ કે ટેક મી આઉટ. અને એમને આપણા સ્વયંસેવકે ઊંચા કર્યા ને એને જે મોટી ચીઝ પાડી છે કરીને, સખત દુખાવો હશે, જે મોટી ચીઝ પાડીને અને જેવા બોટમાં મૂક્યા ને એટલે મેં એકદમ કીધું, મેં કહ્યું સર આઈ એમ સો સોરી. મને કે વાય શુડ યુ બી સોરી? એ કે પેઇન ઇઝ ટેમ્પરરી, ધી એક્સપિરિયન્સ ઇઝ પરમેનન્ટ. પેઇન ઇઝ ટેમ્પરરી, ધી એક્સપિરિયન્સ ઇઝ પરમેનન્ટ. બોટ રાઈડ જોઈ, બહુ રાજી થઈ ગયા. પછી આપણને એમ વિચાર આવ્યો કે આપણે આઈમેક્સ ફિલ્મ છે ને એ થોડીક દેખાડીએ. આઈમેક્સ ફિલ્મમાં વ્હીલચેર લઈ ગયા અને નીલકંઠ વર્ણીની જે ફિલ્મ જોતા હતા ને, તો નીલકંઠ વર્ણી અંદર મહારાજ અંદર સમુદ્ર શું સરયુ નદીમાં જાય છે, પછી બહારે આવે છે ને જે જટા બાંધે છે ત્યાં સુધી જોયું ને પછી મને કે ઓકે લેટ્સ ગો. પછી જેવા બહાર નીકળ્યા મેં કહ્યું સ્વામી સર ડોન્ટ યુ વોન્ટ ટુ ફિનિશ ધ ફિલ્મ? કે નો 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 નો. અને કે માય ટાઈમ ઇઝ અપ, કે કલામ મસ્ટ બી વેઇટિંગ ફોર મી, એમ કે નીકળી ગયા. હવે એને તો આપણે અભિપ્રાય પણ ન લખાવીએ, કારણ કે અડધેથી આવો અભિપ્રાય કંઈક એવો આવી જાય તોય પ્રોબ્લેમ. એટલે ગયા. મને એમ હાશ થઈ. મેં કહ્યું હાશ, કાંઈ અજુગતું ન બન્યું. નેક્સ્ટ મોર્નિંગ કલામ ફોન્ડ મી અગેન. મને કે બ્રહ્મવિહારી સ્વામી. મેં કહ્યું યસ મિસ્ટર પ્રેસિડન્ટ. એ કે આર.કે. લક્ષ્મણ વોન્ટ્સ ટુ કમ અગેન. મેં કીધું વેઇટ અ મિનિટ, ઇન માય માઇન્ડ મેં કહ્યું હા સાહેબ બરાબર છે, હી કેન કમ અગેન. ડુ નો વોટ હી ટોલ્ડ મી? એ કે એવર સિન્સ હી વેન્ટ ટુ સ્લીપ, ફર્સ્ટ થિંગ ઇન ધ મોર્નિંગ હી ટોલ્ડ મી કે because he saw that film half, the images of that film keep coming to him during the whole night. સ્વપ્નમાં, so he wants to finish the film. અને કે મેક શ્યોર યુ સ્ટાર્ટ ધ ફિલ્મ ફ્રોમ વેર હી લેફ્ટ ઇટ. લે હવે આપણને ક્યાં ખબર હતી કે ક્યાં સ્ટોપ થઈ હતી? મેં કહ્યું ના ના સાહેબ તમે મોકલો, કાંઈ વાંધો નથી. હી કેમ ડાઉન. હિઝ વાઇફ ટોલ્ડ આપણા સ્વયંસેવકને કે ફર્સ્ટ ટાઈમ આર.કે. લક્ષ્મણ હેઝ કમ ટુ ધ સેમ પ્લેસ અગેન. કોઈ કાળે બીજી વાર આવે નહીં. એટલે મને લાગ્યું એમને ભાવ બહુ થયો છે. ફિલ્મ જોઈ, મ્યુઝિકલ ફાઉન્ટેન જોયો, અને સાંજનો સમય થઈ ગયો તો લગભગ 6:15. અને જેવું બધું જોયું એટલે મને, આપણે ઘણીવાર માણસને બહુ સમાસ થાય તો આપણે કેફમાં આવી જઈએ. એટલે મને થયું, મેં કહ્યું આને બહુ સમાસ થયો, 2 વાર આવ્યા, હી ઇઝ એન્જોયડ, હી ઇઝ હેપી, આઈ કુડ સી દેટ ઇન ધ ફેસ. એટલે મેં ધીરે રહીને એમ વાત કરી, મેં કહ્યું વુડ યુ લાઈક ટુ મીટ પ્રમુખ સ્વામી? તો મને કે હુઝ હી? અને હું એકદમ હેપતાઈ ગયો. મને લાગ્યું ન બોલ્યો તો સારું. ઘણી વાર છે ને આપણા ડાપણમાં આપણે છે ને બગાડતા હોઈએ. સમટાઈમ્સ you can always make things worse by trying to make them better. સમજાય છે? કોક બિચારો કંઈ ફિક્સ ના કરી શકે, લાવ હું મદદ કરું, તમે તો તોડી જ નાખો ધડીંગ કરી. આપણે ફિક્સની બદલે છે ને એને પૂરું કરી દઈએ, એને ફિક્સમાં મૂકી દઈએ. પણ હું એમ કહું છું, આઈ ફેલ સો એમ્બેરેસ્ડ. મેં કહ્યું સારું મેં ના કીધું હતું સારું. તો મેં કહ્યું નો પ્રમુખ સ્વામી. ધેન હું ડિફેન્સમાં કરી ગયો. મેં કહ્યું કે લુક પ્રમુખ સ્વામી ઇઝ ધ પર્સન હુ હેઝ બિલ્ટ ધીસ અક્ષરધામ, ઇઝ ધ ઇન્સ્પાયર. એ કે વાય શુડ આઈ મીટ હિમ? મેં કહ્યું ઓકે ઓકે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ મીટ હિમ. હું ધીરે ધીરે બેકઆઉટ થતો હતો. તો એને શું કીધું કે હેઝ કલામ મેટ હિમ? મેં કહ્યું કલામ હેઝ મેટ હિમ ઓલમોસ્ટ 15 times. હી સેડ લેટ્સ ગો. લે તો સીધા ગોલ્ફ કારમાં બેસી ગયા. મારી પાસે 5 મિનિટનો સમય નહોતો બાપાને કહેવાનો. મને એ ખબર નથી કે બાપા ક્યાં છે. જો બાપા નાવા ગયા હોય તો હું ફસાયો, બાપા કંઈક મિટિંગમાં હોય તો હું તો પોઈન્ટ બ્લેન્ક વિથ ટોટલ ફેઇથ. અને એ પછી કહેવાય કે કમ ઓન લેટ્સ ગો. લે ઊંધું થયું. અને વી વેન્ટ ઇન ટુ ધ ગોલ્ફ કાર.
જેવા અમે બાપાનો ઉતારે, દિલ્હીનો ઉતારો બધા જોયો છે, જેવા ઉતારે આવ્યા, 2 દરવાજા ખોલ નાખ્યા. ડાબી બાજુ બાપાનો ઉતારો તો મેં સ્વયંસેવકને કીધું કે મેં કીધું દરવાજા ખોલ. હજુ તો અંદર જાઉં ને એમાં અંદર બાપા બેઠા હતા. અગેન બ્રાઇટ સ્વામીની દાઢી, ચંદનનો ચાંદલો, શાંતિથી સ્વામી બેઠા હતા. ને એક ઓશિકું હતું ને ઈશ્વર સ્વામી જોડે સ્વામી કંઈ વાર્તાલાપ કરતા હતા. ઈશ્વર સ્વામી, મેં કીધું હું પૂછવા જાઉં તોય પ્રશ્ન, મેં તો બારના ખોલી નાખ્યા. ઈશ્વર સ્વામી આર.કે. લક્ષ્મણને જોઈને, કારણ કે મેં એમને કહ્યું હતું કે આર.કે. લક્ષ્મણ હું દેખાડવાનો છું, ઈશ્વર સ્વામી તરત ઊભા થઈ ગયા, કારણ કે હી નોઝ વોટ અ બિગ મેન એન્ડ અ ગ્રેટ થિંકર આર.કે. લક્ષ્મણ ઇઝ. ઈશ્વર સ્વામી એકદમ ઊભા થયા. બાપાને તો ખબર જ નથી કે આ કોણ છે, સમજી ગયા? સ્વામીને તો મેં કહ્યું પણ નથી કે આર.કે. લક્ષ્મણ, એવું કીધું નથી. અને જેવા અમે વ્હીલચેર લઈને અંદર આવ્યા ને, અને સ્વામીએ હાથ આમ લાંબો કર્યો, નોટ અ વર્ડ, નોટ અ વર્ડ. હું સાક્ષી છું, ઈશ્વર સ્વામી સાક્ષી છે, આર.કે. લક્ષ્મણ સાક્ષી છે, અને હર્ષદ જે વડોદરિયા જેને ફોટા પાડતા હતા એ સાક્ષી છે. સ્વામી જેવો હાથ લાંબો કર્યો ને, આર.કે. લક્ષ્મણે જેવો હાથ પકડ્યો ને, he started crying like a baby. એટલું બધું રડે, એટલું બધું રડે, લગભગ 3, 4, 5 મિનિટ સુધી he started crying, crying. બાપા મને શું કહે, સ્વામી કે સાહેબ કોણ છે, મને કે લે. ઓકે, આઈ એમ ટેલિંગ યુ ધ ટ્રુથ. સ્વામી આમ હાથ ધર્યો ને હાથ પકડ્યો ને, પેલા જે રડે, the person who did not want to meet Bapa, the person who was not even bothered, the person who did not know who Pramukh Swami was. And Swami is meeting a person who he doesn't know who he is. ટેકનિકલી હું કહું છું, આપણી લોક પ્રમાણે. અને એટલા બધા રડ્યા. અને પછી હું પાણી લાવ્યો, પાણી પીધું. અને ધ ફર્સ્ટ સેન્ટેન્સ આર.કે. લક્ષ્મણ શું બોલ્યા ખબર છે? બાપાને શું કહે કે ઓલ માય લાઈફ આઈ હેવ બીન ક્રિટિસાઇઝિંગ. માય ડે બિગિન્સ વિથ ધ ક્રિટિસિઝમ. કારણ કે આર.કે. લક્ષ્મણે કાર્ટૂન બનાવો હોય તો કોક ગમે તેવો સારો ને તો નાક વાંકું દોરે કે કાન વાંકા દોરે કે ચશ્માની ફ્રેમ કે ગમે તે કાંઈક એની ખોટ કાઢીને રોજ મૂકવાનું, બરાબર ને? એ કે માય ડે બિગિન્સ વિથ ક્રિટિસિઝમ એન્ડ ધેર હેઝ નેવર બીન અ પ્લેસ ઓર અ પર્સન હુ આઈ કેનોટ ક્રિટિસાઇઝ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ માય લાઈફ વેર ધેર ઇઝ નથિંગ ટુ ક્રિટિસાઇઝ. કે તમને હું મળ્યો અને મેં અક્ષરધામ જોયું, મને એવી અનુભૂતિ થઈ, there is nothing to criticize. અને શું કે છે, there is a flood of peace coming out from you. કે તમારામાંથી, સ્વામીને કે તમારામાંથી એક શાંતિનો મોટું પૂર આવી રહ્યું છે મારામાં, કે there is a flood of peace. બસ આટલી વાત કરી, પછી we left. No other conversation. બાપા તો એક શબ્દ નથી બોલ્યા, હા ના યસ, nothing. We left. પછી આર.કે. લક્ષ્મણ મને શું કે ખબર? ટિપિકલ હિમ. એ કે યુ નો દેટ ગાય હુ ટુક ધ ફોટોગ્રાફ્સ? આઈ સે યસ. એ સે કે કેન યુ ટેલ હિમ ટુ સેન્ડ મી ધ ફોટોગ્રાફ્સ? આઈ સેડ વાય? હી સેડ યુ નો આઈ હેવ નેવર ક્રાઇડ એન્ડ માય વાઇફ વિલ લવ ટુ સી મી ક્રાય. કે આ માણસ એ કે માય વાઇફ વુડ લવ ટુ સી મી ક્રાય, સો સેન્ડ મી ધોઝ ફોટોગ્રાફ્સ. જેવા અમે ગોલ્ફ કારમાં બેઠા ને, ચાલતા ચાલતા શું કે સો વોટ વોઝ હિઝ નેમ? મને કે મેં કહ્યું પ્રમુખ સ્વામી. એ કહે આઈ મસ્ટ ચાન્ટ હિઝ નેમ 5 times. તેને ચાલુ ગોલ્ફ કારમાં પ્રમુખ સ્વામી 5 વાર બોલ્યા. અને પછી કે આઈ એમ ગોઈંગ ટુ ગો બેક ટુ કલામ એન્ડ ટેલ હિમ that I met one of the finest human beings on this earth. One of the finest persons on this earth. અને રાતે 12:15 વાગે કલામ સાહેબનો ફોન આવ્યો. અને એમને શું કહ્યું ખબર છે મને? કે miracles still do happen. I could not imagine આર.કે. લક્ષ્મણ. આ પ્રસંગ હું તમારી હાજરીમાં કેમ કહું છું કે 6 મહિના પછી મેં પુના આર.કે. લક્ષ્મણ સાહેબને ફોન કર્યો. મેં કહ્યું સાહેબ, આ તમારો પ્રસંગ હું બહારે કોઈને કહું? મને કે ઇટ ઇઝ ધ ટ્રુથ, સો ગો ઓન ટુ ધ રૂફ એન્ડ શાઉટ ટુ ધ વર્લ્ડ that this is the truth again. All I want to tell you કે સ્વામી he communicates at a different level. એમની નિર્દોષતા છે ને, એ ભાષા વગર પણ પ્રવેશે છે.
એમની દિવ્યતા એ શબ્દ વગર પણ અસર કરે છે. He has that power to communicate with you, me and everybody in such a way that we can't imagine. ઘણીવાર બહારના માણસો આપણને કહી જાય છે કે ભાઈ પ્રમુખ સ્વામી કોણ છે બહારના. And when they tell us, we wonder કે આપણા ગુરુ, do we really know him well? જ્યારે 99ની સાલમાં અહીંયા આગળ આપણે નાયરોબી મંદિરની પ્રતિષ્ઠા હતી અને પ્રતિષ્ઠા પછી સ્વામી પછી ઇઝરાયલ ગયા અને ઇઝરાયલ જતાં પહેલાં સ્વામી ઇજિપ્ત ગયા હતા, કાયરો. એટલે અમે નાયરોબીમાંથી પ્લેનમાં ચડ્યા અને પ્લેન કેવો હતું, ઇટ વોઝ એટ અ વેરી હોરિબલ આવર. ઘણીવાર પ્લેન 11:30 કે 11:15 હોય ને, એટલે તમે ચઢો એટલે ઊંઘ ભરાયેલી હોય, પ્લેનમાં બરાબર ઊંઘની હરકત આવે નહીં. અને પછી જ્યારે તમે ઉતરો તોય ઊંઘ કાચી હોય, એટલે આખો દિવસ સુવો તોય તમે એમ કહો બરાબર ઊંઘ્યો નહીં. આખી તમારો આખો 24 hours બગડે. એટલે ઇમેજિન જે ફ્લાઇટ હતી ને, ઇટ વોઝ સચ અ હોરિબલ આવર, અબાઉટ 11:45 or 11:30. બાપા જોડે અમારે જવાનું હતું ફ્રોમ નાયરોબી ટુ કાયરો. અમે જેવા પ્લેનમાં ચડ્યા ને, નાનું પ્લેન હતું, થ્રી સીટ્સ વચમાં આઇલ, એટલે વિન્ડો સીટ આઇલ, વિન્ડો સીટ એવી રીતના. આગલું જે સેક્શન હતું એમાં 18 સીટો હશે અને 18માંથી 17 આપણી. ઓકે, એમાં એક બિચારો ધોળ્યો આગળ બેઠો હતો, એકલો અટુલો. હવે કેવું છે કે નંબર ગેમ બહુ ડેન્જરસ છે. એક સામટા આપણા બધા 10-15 સાધુઓ ચડે ધડ કરતા, અને આપણે તો શરૂ થઈ જાય ઉપર આ મૂકે ના મૂકે, પેલો રૂમાલ કાઢે ને આ કરે, પાક કાઢે ને 2 વસ્તુ પડે ને, સમજી ગયા? એટલે બધું ગોઠવવા માંડ્યા. એમાં તો હરિભક્તોની લાઈન શરૂ થઈ જાય બાપાને પગે લાગવાની, ધડ. બધાને લાગે કે આ બધું જ ડિસ્ટર્બ થઈ જાય. આપણી માટે તો ઓર્ડર છે, પણ બીજા વાળા માટે બધું ડિસ્ટર્બ થઈ જાય. અને હી ફેલ સો લોનલી, એકદમ એકલા. અને હું મારી સીટ એમની બાજુમાં, આ બાજુ વિન્ડોમાં કૃષ્ણ વલ્લભ સ્વામી, પછી હું અને પેલો દોડ્યો પેલી બાજુ વિન્ડોમાં બાપા, એક સીટ ખાલી અને ધર્મચરણ સ્વામી, બીજા બધા ગોઠવાઈ ગયા. જો આઉટ નંબરિંગમાં શું પરિસ્થિતિ થાય છે, તમે કોઈ વાર ઉત્તરાખંડ ગયા હોય ને, ઉત્તરાખંડ એટલે કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રી. અમે 87માં યમનોત્રી, ગંગોત્રી ને બધા 4 ધામ ગયા હતા. હવે તમારે યમનોત્રી જવાનું તો નીચે એક ગામડામાં ઉતરવાનું હોય, શયાના ચટ્ટી કે હનુમાન ચટ્ટી એવા નામ હોય ગામના. અને અમે શયાના ચટ્ટી, હનુમાન ચટ્ટી ગયા, સંતો ગયા બધા બાપા જોડે. એ ગામની પોપ્યુલેશન 200 અને અમે 450. એ લોકો બહારનો એવું લાગે, આપણને લાગે ક્યાં ના છો, પેલા કે ભાઈ અમે અહીંના છીએ, તમે બહારના છો. અરે બધા ધોતિયા સૂકવી દીધા હોય ને, અને પેલા લોકો આપણને પૂછ્યું, ખબર ને આઉટ નંબરિંગ. એટલે આ બાજુ એવી પરિસ્થિતિ, આ તો તમે ઇમેજિન કરી શકો. એટલે આઈ એમ ગિવિંગ યુ એક્ઝામ્પલ્સ. એટલે આ બિચારાની પરિસ્થિતિ એમને બેઠા, અમે જેવું પ્લેન ઉપડ્યું ને, એટલે હું તો સૂઈ ગયો સીધો, આમ ટોટલ આઈ વેન્ટ ટુ સ્લીપ. કારણ કે ઇટ્સ સચ એન આવર. પછી 1.5 કલાક પછી હું જાગ્યો ને આમ, એટલે પછી નહીં ડૉક્ટર સ્વામી યાદ આવ્યા. ડૉક્ટર સ્વામી કહે છે ને સહજ સત્સંગ. હવે આમાં તો એ બિચારો ભાગી શકે એમ હતો જ નહીં. પ્લેનમાં લોકડ, સીટ બેલ્ટેડ, બીજી સીટમાંય ખસે એમ હતો ને, જ્યાં જાય ત્યાં આપણે જ હતા. જાય ક્યાં? એટલે મને લાગ્યું કે લાવો અને ધીરે રહીને હું સત્સંગની થોડી વાત કરું. એટલે when I asked him, he happened to be the president of Cadbury's of entire African continent. Very big guy. Okay? એટલે મેં ધીરે રહીને વાત શરૂ કરી. મેં કહ્યું કે કેન યુ સી ધી ઓલ્ડ પર્સન નિયર ધ વિન્ડો? બાપા છે ને શાંતિથી કાગળ વાંચતા હતા. મેં કહ્યું હી હેપન્સ ટુ બી આવર સ્પિરિચ્યુઅલ લીડર. તો મને આ દોડ્યો શું કે ખબર છે કે યુ ડોન્ટ હેવ ટુ ટેલ મી એનીથિંગ, આઈ ઓલરેડી નો. હારું, મને લાગ્યું વલ્લભ વાત કરી આવ્યા કે શું, કેડબરીઝનો હતો ને. મેં કહ્યું જોડે કૃષ્ણ વલ્લભે વાત કરી, અને કીધું કોને કે બાપાનો મહિમા? મને કે ઓલરેડી નો. મેં કહ્યું હાઉ? યુ નો વોટ હી ટોલ્ડ મી? એ કે એવર સિન્સ ધ પ્લેન ટુક ઓફ. પછી મારું ગાતર્યું પકડીને મને શું કે ઓલ યુ ગાઈઝ આર સ્લીપિંગ, હી ઇઝ ધી ઓનલી વન અવેક. એ કે અ લીડર ઇઝ હી હુ કીપ્સ અવેક વાઇલ હિઝ ફ્લોક સ્લીપ્સ. લીડર ઇઝ નોટ હી હુ સ્લીપ્સ એન્ડ કીપ્સ હિઝ ફ્લોક અવેક. ઇમેજિન. એના મનની અંદર ક્લેરિટી હતી કે બાપા પત્ર વાંચતા, ધર્મચંદ પણ ઝોલે ચડી ગયા હતા. સ્વામી આરામથી પત્ર વાંચતા હતા. એટ ધી એજ ઓફ ઓલમોસ્ટ 90. ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ. સ્વામી ઇઝ 90 અત્યારે. એમની સ્ટેમિના જો,
એનો પાવર જુઓ, જે તમે મળે એને કોન્સન્ટ્રેશન જુઓ. તમે જૂની વાત કરી હોય ને તો તમારો ધંધો પણ યાદ રાખે ને તમે શું પત્ર લખ્યું છે એ પણ યાદ રાખે, બિકોઝ હી લવ્સ યુ એન્ડ મી. લુક એટ હિઝ એનર્જી. હું તમને હકીકતમાં હરિભક્તો અને સંતોને બધાને આ પ્રશ્ન પૂછ્યો છે અને જાહેરમાં પ્રશ્ન પૂછું છું, સ્વામીનું એનર્જી લેવલ જુઓ એટ 90 કેવું છે. આપણામાંથી કોઈએ પ્રમુખ સ્વામીને જાહેર સભામાં ક્યારેય ઝોલું ખાતા જોયા છે? ટેલ મી, કમ ઓન. This question I have asked in every corner of India, every corner of America, every corner of England and every corner of Africa. અને આપણે તો દૂરબીન લઈને મંડ્યા હોય છે આમ કે એ જરાય ના રહી જવું જોઈએ. સ્વામી 90 years અને કોઈ દિવસ પબ્લિક કે સભાની અંદર ઝોલું ખાતા કોઈએ જોયા નથી. અને આપણે સભામાં ઝોલા ખાધા જ કે નહીં? સાચું કહો. તમે નહીં, અમે. મેં એક જણ એવું નથી જોયું કે જેને સભામાં ઝોલું ના ખાધું હોય. ડોક્ટર સ્વામી આટલા ડિસિપ્લિન વાળા છે. ડોક્ટર સ્વામીનું ડિસિપ્લિન ઝોલું હોય આમ, આપણા જેમ નહીં આખું આમ નહીં, પણ ડોક્ટર સ્વામી પણ ડિસિપ્લિન ઝોલું આમ. પછી આમ જોઈ લે. આપણા સંપ્રદાયની અંદર કોઈ શિષ્ય કે સાધુ કે ભક્ત એક બાકી નથી જેને સભામાં ઝોલું ના ખાધું હોય. ક્લાઇમેક્સ તો એક વાર એક આપણા સંત, અમારા એકદમ હેતવાળા, એ પોતે પારાયણ કરતા હતા અને બાય ડિફોલ્ટ ઇટ વોઝ સો બોરિંગ. અમે આગળ બધા સંતો બેઠા હતા અને સંતો ઝોલે ચડ્યા. સભા તો ઝોલે ચડે જ, પછી તો લાયસન્સ મળી જાય ને. સંતોને તમે ઝોલે જતા જોવો તો તમને લાયસન્સ મળે કે નહીં? એટલે પેલા બિચારા સંતે પ્રાઇવેટલી અમને વિનંતી કરીએ કે આ બહુ ભૂંડું લાગે છે, તમે લોકો આગલી રોમાં આવીને સૂવો છો, એ કે તમે બીજી વ્યવસ્થા કરો તમારી. એટલે પછી પારાયણ શરૂ કરી તો માઇકમાં નસકોરા સંભળાવા લાગ્યા. કેમ? સ્ટેજ નીચે સૂઈ ગયા. એક સામટું ઓર્કેસ્ટ્રા, તો બિચારા પારાયણ કરતા છે ને આમ પગ નીચે મારે, આમ દર્દ. આ તો જસ્ટ ફોર ધ ફન ઓફ ઇટ આઈ એમ ટેલિંગ યુ. બટ ક્યાં લેવલે આટલી આપણી પરિસ્થિતિ હોય ને પ્રમુખ સ્વામીને આપણે એકવાર ઝોલું એટ ધી એજ ઓફ 90 ઇઝ નોટ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ 25, 30, 40, 90. હજુ સમજો, ઝોલું તો નહીં, તમે સ્વામી આરામમાં જતા હોય ને ત્યારે જ બગાસા ખાતા જોશો. આપણે તો માઇલના બગાસા, આપણને જોઈને 15 જણને આવે, પછી આપણને લાગે કે બરાબર બહુ આમ વાતાવરણ નથી બરાબર, ભાઈ તું બરાબર નથી, બધાને ચેપ આપીને. સ્વામી કેટલા અલર્ટ તો બરાબર, કેટલા શાર્પ. મને યાદ છે કે જ્યારે હિંમતનગરની જયંતિ હતી ને સવારે જન્મ જયંતિ દિવસે અડવાણી ને બીજા બધા બાપાને દર્શન કરવા આવ્યા અને ઉત્સાહમાં કોઈક સંત મહેસૂબ લઈ આવ્યા અને હું બાપાની બાજુમાં જતો અને પછી સ્વામીને મેં મહેસૂબનું ચકતું આપ્યું. બધા કે બાપા અડવાણીજીને તમે મોઢામાં આપો. એટલે બાપા મને કે ટુકડો કર. મેં કહ્યું કે બાપા મહેસૂબ ટુકડો કરવા જો એટલે ખતમ. તો મેં કહ્યું બાપા, સાંઈ કે ટુકડો કર. મેં કહ્યું બાપા ચાલશે. સાંઈ કે એમનું મોઢું નાનું છે. એટલે કે પ્રમુખ સ્વામી તમને પીરસશે ને તમારી ભૂખ જોઈને નહીં, તમારું મોઢું નાનું હોય ને તો નાના ટુકડા કરીને પીરસે એવા છે. વોટ અ ડિફરન્સ. સો ફાઇન ટ્યુન કરીને આવે, કેટલા શાર્પ એટ ધીસ એજ. આપણે તો આવડો મોટો લાડવો ફટાક દઈને ફટકાર દઈએ કે હવે બંધ જ રહે. આપણે પીરસવામાં પણ એવો મોટો ચમચો લઈને પેલો જિંદગી માંગે નહીં, ફરી વાર ધબાક દઈને ફટકાર દે. એવું નહીં. લુક એટ બાપા, કેટલું બધું. હવે હું વાત કરું છું, યુ વોન્ટ બિલીવ ઇટ, પણ જ્યારે આ વોટર શો ચાલતો હતો, વોટર શો વખતે આવર બિગેસ્ટ ચેલેન્જ વોઝ, હવે આ બધી ખાનગી વાત જ હું તમને, ધેર ઇઝ નથિંગ ખાનગી, આ એકદમ ઘરનું મંડળ છે. એટલે વોટર શો વખતે અમારે બાપાની મૂર્તિ વોટર શોની અંદર વચમાં લાવવાની હતી, પણ કયો ઇમેજ લાવીએ? યોગીચંદ સ્વામી જોડે અમે વાત કરી કે સ્વામી તમે છેલ્લા 2 વર્ષની અંદર જે ફોટા પાડ્યા હોય એમાંથી સારા ફોટા દેશ પરદેશના હોય અમને આપો, વી વિલ સિલેક્ટ. એટલે સિલેક્શનમાં કોણ બેઠું? ઈશ્વર સ્વામી, આનંદ સ્વામી, ભક્તિનંદન સ્વામી, શ્રીજી સ્વરૂપ સ્વામી, વિશ્વયારી સ્વામી, યોગીચંદ સ્વામી અને હું. અને વી વર જસ્ટ ગોઈંગ થ્રુ બાપાના બધા ઇમેજીસ, બધા જ સારા છે. ફટ. એમાં એક ઇમેજ જે બધાને ગમ્યો એક જ સેકન્ડે, ઓહ બાપા રિયલી લુક્સ ફ્રેશ એન્ડ ગ્રેટ. અને યોગીચંદ ખડખડાટ હસવા લાગ્યા. મેં કહ્યું યાર કેમ હસો છો? મને કે કહું. મેં કહ્યું શું? કે આ જે ફોટો પાડ્યો છે ને
એ ગ્રહણની રાતનો ફોટો છે. ગ્રહણ વખતે આપણે 2 વાગે જાગીને બેસવાનું હોય ને, મોતિયા મરી જાય. આંખો તો 2 ટનના વજન લટકાયા હોય ને, આમ પાછળ વાળાએ સજાગ રહીને તમને ગોદા મારવા પડે. એક ગ્રહણ એવું નથી કે આપણે ખેંચી ન હોય ચાલુ સભામાં. અને બાપાનો જે ફોટો અમને ગમ્યો ને, વોઝ ઓન ધ ટાઈમ ઓફ ગ્રહણ. ધ ફ્રેશનેસ 90 ફિટ રાખજો, હું એમ કહું છું. એટ ધીસ એજ, એટ ધીસ ટાઈમ, ધ ફ્રેશનેસ ઓન હિઝ ફેસ. એ તો હજુ બરાબર છે. બોચાસનમાં સ્વામીની ગયા વખતે જ્યારે જન્મ જયંતિ ઉજવાઈ બોચાસનમાં, એ દિવસ પછી સ્વામી રૂમમાં વોકિંગ કરવા આવ્યા ને, એટલે યોગીચંદ સ્વામીએ બાપાને કહ્યું કે બાપા, આજે એક વાત તમને કરવી છે. બાપા કે શું? એ કે સ્વામી, આટલા વર્ષ સુધી, 90 વર્ષ સુધી અમે તમારી સેવામાં છે, તમને ક્યારેય પગમાં ઠેસ નથી વાગી. ઠેસ ખબર પડી ને? ઓકે, ક્યારેય સ્વામીને એ કે એટલા શ્યોર ફૂટેડ છો આપ, જે પગ મૂકે ને શ્યોર ફૂટેડ, ક્યારેય ઠેસ નહીં. અરે આપણે બેડરૂમ ટુ બાથરૂમ બોલો, ખાટલાનો પાયો ઘૂસી જાય કે આપણી જ મૂકેલી બેગ કે બાથરૂમનું બારણું, છેવટે ટબ. અને જો ન થયું હોય ને તો થશે, મારા થયું જ હોય. હું આ પ્રવચન કરીને નીચે ઉતર્યો ને તો મને ત્યાં જ ઠેસ વાગી, ધડ દઈને લે. સ્વામી કેટલા શ્યોર ફૂટેડ. અને સ્વામીનું કઈ વિચરણ બેડરૂમ બાથરૂમ છે? 15,000 ગામડા. નામ તો બોલી જો, 15,000 ગામડા. ઘણા ગામડામાં 2 વાર, 5 વાર, 10 વાર, 50 વાર. અને ગામડામાં એટલે પથરાળ જમીન, કોઈ હિલ ઉપર હોય, કોઈ જમીનમાં, કોઈક નદીમાં. સ્વામીએ રેલવે સ્ટેશન ઉપર, ટ્રેનના પાટા ઉપર દોડ્યા છે બાપા. હાઈવે ઉપર ગાડીઓને ધક્કા માર્યા છે. સ્વામી કઈ આપણી જેમ આપણું વિચરણ કાંઈ નથી. સ્વામી ઝૂંપડામાં ગયા હોય, ઉપર ગયા હોય, લિફ્ટ વગર, આ તે કેટલું બધું સ્વામી. આ વિચરણની અંદર ઠેસ ન વાગે ને, આપણે તો 1-2 વાર તૂટી જ જાય પગ. કેટલા બધા શ્યોર ફૂટેડ, બેલેન્સ ઓફ માઇન્ડ, પરફેક્ટ ફૂટિંગ. એટલે કદાચ આપણા જીવનના જે નિર્ણય લે ને એ પરફેક્ટ હોય. સ્વામી ફૂકી વિચાર કરીને તમને માર્ગદર્શન આપે છે. ઇમેજિન. આપણે તો, અને બીજું તો ઠીક છે, આચાર્ય સ્વામી અહીંયા હતા ને, નવસારીમાં જે મૂર્તિને એમને પ્રતિષ્ઠા કરી, એ જ મૂર્તિના કાચમાંથી સીધા બારે લે. ઠેસની ક્યાં વાત રહી? કાચ નથી દેખાતો, ધડીંગ દઈને બારે, આખા કાચમાંથી બારે આવી ગયા. ભુજમાં અમે હતા, ભુજમાં ભૂકંપ બહુ થતો હતો, અને રાતના આફ્ટર શોક આવે ને તો અમે બધા ભાગીએ. અમારી પાસે કોઈ અર્થક્વેક મેજર કરવાની રીત નથી, એટલે મેં શું ઇન્વેન્ટ કર્યું, પાણી અડધું કરી એનું મિનિસ્કસ મેજર કરી, અને ત્યાં મેં કાળી લાઈન કરી હોય. રાતના ભૂકંપ આવે એટલે બોટલ હલે, એટલે પાણી હલે, એટલે લાઈન આગળ પાણી જે સ્પીડે હલતું હોય ને એના પરથી નક્કી થાય કેટલા રિક્ટર. ઓઢીને સૂઈ રહેવું કે ભાગવું, એના પરથી ખબર પડે. કારણ કે વારે વારે ભાગ કરે પછી અમને ખબર પડી સામાન્ય અર્થક્વેક શા માટે ભાગવું. એટલે વી ઇન્વેન્ટેડ આવર વે. પણ પ્રશ્ન શું થાય કે જેવો ભૂકંપ આવે ને બધા એક જ કોરિડોરમાં ભટકાય, ધબાધબ. કેટલાને તો પગ રહી ગયા. પછી અમે નક્કી કર્યું કે 2 જણાએ આ દરવાજાથી ભાગવું, 2 જણાએ બારીમાંથી, 2 જગ્યાએ અહીંયાથી. અને આખા અમારે બધા એસ્કેપ રૂટ્સ નક્કી કર્યા. હું તમને એમ કહું છું, ઇન 90 યર્સ સ્વામીને ક્યારેય પગમાં ઠેસ નહીં. એ તો ઠીક છે. કોઈ દિવસ સ્વામીને તમે ડિપ્રેસ્ડ મૂડમાં જોયા? બ્રિંગ મી વન ફોટો. ગમે તેવું આભ તૂટી પડ્યું હોય ને, ઇઝ નેવર લાઈક. આપણે બળજબરીથી આનંદમાં રહેવું પડે. આઈ એમ સો હેપી ટુ સી યુ. અને સ્વામી તમને જોઈને આમ ખિલખિલાટ. આઈ હેવ નેવર સીન હિમ ઇન અ ડિપ્રેસ્ડ મૂડ, નેવર. બટ ધ ક્લાઇમેક્સ, આ જ વખત હું અમેરિકા હતો ને, અહીંયા હું લાવ્યો નથી, કદાચ કાલે આઈ કેન શો યુ ટુમોરો, કાલે સભામાં. પણ મેં એક યુવકને સોંપ્યું કે તું વેબસાઇટ ઉપરથી 90 યર ઓલ્ડના બધા ફોટા લાવ. કોઈ એક્ટર હોય, કોઈ મોટો સેલિબ્રિટી હોય, કોઈ મોટો રાઇટર હોય, બધાના લઈ આવ. અને બધાના ફોટા જે મૂક્યા, અને એમાં 90 યર ઓલ્ડ જેવો બાપાનો ફોટો આવે ને, આઈ હેવ ટુ ટેલ યુ, આપણે આ બહુ વાત નથી કરતા, હી ઇઝ ડેમ ગુડ લુકિંગ. છે કે નહીં? ત્યારે સ્વામીના મુખારવિંદ સામે તમે જુઓ ને તો યુ ફીલ, યુ વોન્ટ ટુ લુક એટ હિમ. એટ 90, એક કરચલી નહીં યાર. એ આપણી જેમ કે બોટોક્સના ઇન્જેક્શન નથી લેતા.
કોઈ દિવસ સાબુ નહીં. સમજાય છે? કોઈ દિવસ આપણે તો ગમે તેટલો મેકઅપ મૂકીએ ને, સ્ટ્રક્ચર જ બેકાર હોય તો શું કામનું? સ્વામી કાંઈ જ નહીં, નથિંગ એટ ઓલ. બટ લુક એટ હિમ. જે આનંદ છે, જે જોય છે, ધ ફેસ છે સ્વામીનો. આઈ એમ ટેલિંગ યુ ધ ટ્રુથ. આપણને જે ગુરુ પ્રાપ્ત થયા છે કંઈક જુદા છે. હિઝ એનર્જી લેવલ ઇઝ ડિફરન્ટ એન્ડ ધ વે હી વર્ક્સ એટ 90. તો આવતીકાલે આપણે આ જ સભાની અંદર વી આર ગોઈંગ ટુ ટેક કે લીડર એટ 90. જે પ્રમુખ સ્વામી મહારાજ આપણને બહારના માણસ સમજાવે છે કે એ સ્વામી આપણને અખંડ નજીક હોય છે. ધ વે હી કનેક્ટ્સ, ધ વે હી ટ્રીટ્સ અસ. તો ટુમોરો વી વિલ સી પ્રમુખ સ્વામી મહારાજ લીડર એટ 90. આપણને ખબર પડશે કે આપણા ગુરુ કેવી રીતના કાર્ય કરે છે, હાઉ ટુ ગેટ ક્લોઝ ટુ હિમ એન્ડ હાઉ ટુ કનેક્ટ ટુ હિમ. અને હકીકતની અંદર છે ને સભા આવતીકાલે? હા, મેં કહ્યું કદાચ દ્વિધા હોય તો પછી આપણે પૂરું કરી દઈએ. પણ આપણને એમ અંતરમાં ખબર પડશે કે હાઉ સ્વામી કનેક્ટ્સ. બીજું, આ બધા મહાપુરુષોએ બાપા માટે કહ્યું કે ધ ગ્રેટ ટેમ્પલ બિલ્ડર, તીર્થધામ, સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ, બ્રહ્માજી, બધાએ જુદી જુદી વાત કરી. કોઈક કે એમાંથી શાંતિ મળે છે, કોઈક કે આઈ કેન રિયલાઇઝ ગોડ થ્રુ હિમ, કોઈક કે આઈ અન્ડરસ્ટેન્ડ ધ લેંગ્વેજ ઓફ લવ. Everybody is saying different things about Bapa. Tomorrow I am going to tell you what Bapa says about himself. કે નડિયાદની અંદર જ્યારે યુવકોએ ભેગા થઈને એન્યુઅલ ડે ઉજવતા હતા, અને એન્યુઅલ ડેની અંદર બધા એક કવાલી ગાઈ, અને કવાલીની અંદર વાક્યો આવતા હતા. બાપા સભામાં બેઠા હતા. કવાલીમાં શું વાક્ય આવતા હતા? કે આ સૂરજ પૂછે છે, આ ચાંદો પૂછે છે કે પ્રમુખ સ્વામી કોણ છે. આ નદી પૂછે છે, ઝરણા પૂછે છે કે પ્રમુખ સ્વામી કોણ છે. આ આકાશ પૂછે છે, પૃથ્વી પૂછે છે કે પ્રમુખ સ્વામી કોણ છે. હવે કવાલીનો પ્રશ્ન શું થાય ખબર છે ને? કવાલી લાંબી હોય અને વારે વારે પૂછપૂછ કરે. ફરી વાર આવે કે સૂરજ પૂછે છે, ચાંદો પૂછે છે, ઝરણા પૂછે છે, સમુદ્ર પૂછે છે, જમીન પૂછે છે, આકાશ પૂછે છે, પ્રમુખ સ્વામી કોણ, પ્રમુખ સ્વામી કોણ. અને કવાલી ચાલ ચાલ કરતી હતી. જેવી કવાલી પતી ને એટલે બાપાના આશીર્વાદનો વારો આવ્યો, અને બાપાએ શું કીધું? આ ક્યારના પૂછપૂછ કરે છે, હું જ તમને જવાબ આપી દઉં કે પ્રમુખ સ્વામી કોણ છે. આવતીકાલે આપને જવાબ આપશું કે સ્વામીએ શું કીધું કે પ્રમુખ સ્વામી કોણ છે એન્ડ વાય હી ઇઝ અ લીડર એટ 90. સ્વામિનારાયણ ભગવાનની જય, જય, જય.